भगवान की जय। चामुंडा मात की जय। कामधेनु गौ मात की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। कथाનો મંગલ પ્રારંભ કરીએ એ પૂર્વે આવો થોડીક ક્ષણે નામ સંકીર્તન કરી આપણા મન વાણીને પવિત્ર કરીએ. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી
ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ સ્વાગત વત્સલ દીનબંધુ કૃપા સિંધુ ભગવાન શ્રી રાધા સરેશ્વરની મહતી કૃપા કરુણા, મુરલીધર દાદાના મહતી કૃપા કરુણા, જગજનની આદ્ય શક્તિ પરાંબા, જગનિયંતા કૃષ્ણ પ્રિય ગોવિંદ આરાધ્યા શ્રી કામધેનુ ગૌ માતાના શુભ આશીષ શુભ પ્રેરણા, કુળદેવી માં ચામુંડાના શુભ આશીષ શુભ પ્રેરણા અને હરિદ્વાર ધામને આંગણે માં ગંગાની ગોદમાં આ સુંદર સ્વર્ગસ્થ બેચરજી દાદા ગોહિલના સર્વ પરિવારના પિતૃ મોક્ષાર્થે આયોજિત આ સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના આજના આ દ્વિતીય દિવસે કથા શ્રવણથે પધારેલ આપ સર્વ શ્રાવક ભાઈઓ બહેનો તેમજ શ્રી સર્વેશ્વર ગૌધામ યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં કથા નિહાળી રહેલા સર્વ શ્રાવક ભાઈઓ બહેનોનું વ્યાસની ગાદી પરથી હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે અહીંયા સુંદર શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થયો છે. એક આનંદ સાથે પોથી યાત્રા થઈ અને આ ધામની અંદર હરિદ્વાર ધામની અંદર માં ભગવતી ભાગીરથીના ગોદમાં બેસી અને સુંદર શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે. ભાગવત કથા માટે ઘણા કહેતા હોય કયું સ્થાન શ્રેષ્ઠ કહેવાય, તો શાસ્ત્ર કહે છે કોઈ તીર્થની અંદર જો ભાગવત કથા કરવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ છે. કોઈ તીર્થની અંદર કોઈ નદીના ઘાટ પર બેસીને જો કથા સાંભળવામાં આવે તો શ્રેષ્ઠ. એમાંય તીર્થરાજ કહેવાય એવું હરિદ્વાર ધામમાં ગંગાની ગોદ અને એની અંદર બેસી અને જ્યારે કથા સાંભળવામાં આવે બાપ, આનાથી ઉત્તમ બીજું કાંઈ ન હોય છે. કંઈક આપણા ગોહિલ પરિવારના વડવાઓના પુણ્ય કે આજ આ હરિદ્વાર ધામને આંગણે માં ગંગાની ગોદમાં બેસી આપણે કથા સાંભળી રહ્યા જે દર્શન સ્નાન માત્રથી મોક્ષ દેતી ગંગા અને બીજી આ ભાગવતી ગંગા જે શ્રવણ માત્રથી આપણને મોક્ષ દેતી હોય, ત્યારે આ બંને ગંગાના ઘાટ ઉપર આપણે 7 દિવસ વ્યતીત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આ ભાગવતી ગંગાની અંદર સ્નાન કરતા કરતા આપણે કથા શ્રવણ કરી શમીકના પુત્ર શંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો છે. આજથી 7મા દિવસે તક્ષક આવશે, કરડશે અને પરીક્ષિતનું મૃત્યુ થવાનો શ્રાપ આપ્યો છે. 7 દિવસની અંદર પોતાનું મૃત્યુ જાણી રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું, રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કર્યો, એના પુત્ર જન્મે જઈને બધું સોંપી રાજા પરીક્ષિત ગંગા તટ પર આનંદ ઘાટ પર આવ્યા છે. સર્વ કાંઈ ત્યાગ કરી પરીક્ષિત આવ્યા છે અને પરીક્ષિતનો મોક્ષ કરાવવા માટે. પરીક્ષિત રાજા છે અને રાજા તો ભગવાનની વિભૂતિ કહેવાય છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે ને, મનુષ્યમાં હું રાજા છું અને રાજાની અધોગતિ ન થવી જોઈએ. આપણે ત્યાં કહેવત હતી બાપ, લાખ મરજો પણ લાખનો પાલનહાર નહીં મરજો. પેલા યુદ્ધો થતા ને, યુદ્ધની અંદર બધાને મારે પણ રાજાને કોઈ દી ન મારતા. કાં તો શરણાગત થાય, કાં મૈત્રી થાય ને કાં બંદી બનાવે, મારતા નહીં. કારણ એ લાખનો પાલનહાર કહેવાય બાપ. જેની થાળીમાં લાખનો રોટલો હોય એને મરાય. રાજા તો ભગવાનની વિભૂતિ. આજે પરીક્ષિતનો મોક્ષ કરાવવા અનેક સાધુ સંતો કહેવાય છે ગંગા તટ પર આવવા લાગ્યા. સાધુ સંતોને આવેલા જોઈ પરીક્ષિતને આનંદનો પાર નથી. અંતે સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી એક ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન થયા છે. પરીક્ષિતે એની ચરણ સેવા કરી છે અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ, મ્રિયમાણ મનુષ્યનું શું કર્તવ્ય છે? સુંદર પ્રશ્ન કર્યો છે. જેનું મૃત્યુ નિશ્ચિત હોય, જેનું મૃત્યુ નજીક હોય, એને શું કરવું જોઈએ? આ કથા છે ને, રાજા પરીક્ષિતના એક પ્રશ્ન ઉપર આખી કથા ઊભી છે કે મ્રિયમાણ મનુષ્ય જેનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ નજીક, એને શું કરવું જોઈએ? જેનું મૃત્યુ નજીક હોય બાપ, જેને મરવાનું નક્કી હોય ને એને કથા સાંભળવી. જે અમરત્વ લઈને આવ્યા એને કથાની જરૂર નથી. આપણે જીવનનું છે ને, મનુષ્ય જીવનનું સનાતન સત્ય હોય તો એક જ છે, મૃત્યુ. અને આપણી મોટા મોટી તકલીફ છે આપણે મૃત્યુથી ભાગ્યા.
આ જગતનું સર્વોચ્ચ સત્ય હોય તો મૃત્યુ. આ જગતની અંદર જે જન્મે એ મરતો હોય છે, જે ઉગે એ આથમતું હોય અને ખીલે એ ખરી જાતું હોય. આ સનાતન સત્ય છે આ મૃત્યુ લોકનું બાપ. મરવાનું નિશ્ચિત છે, એ નક્કી છે. કોઈ વહેલા, કોઈ મોડા, કોઈ 5 દી કેડે, કોઈ 15 દી કેડે, પણ મરવાનું નક્કી. અને તકલીફ આપણી એ છે કે આપણે બધા મરવાથી ભાગ્યા છે. મરવું કોઈને ગમતું નથી. જો મૃત્યુને જાણી લઈને તો મૃત્યુનો ભય વયો જાય. ભાગવત આપણને મોક્ષ આપે, મતલબ મૃત્યુનો ડર મનમાંથી કાઢી નાખે. મૃત્યુનો ડર મનમાંથી કાઢી નાખતો હોય છે. સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ, મ્રિયમાણ મનુષ્યનું શું કર્તવ્ય? જેનું મૃત્યુ નિશ્ચિત છે, યા તો જેનું મૃત્યુ નજીક આવ્યું છે, એને શું કરવું જોઈએ? પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા છે. સુખદેવજીએ કીધું, હે પરીક્ષિત, વર્યા નેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ ધૃત્વા. પરીક્ષિત, તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. આ તારો પ્રશ્ન પરીક્ષિત, તે કેવલ તારા માટે નહીં, ચરાચર જગતના મોક્ષ માટે, ચરાચર જગતના લોકહિત માટે તે પ્રશ્ન કર્યો છે. રાજા સ્વાર્થી ન હોય. રાજા પહેલા એની પ્રજાનો વિચાર કરે. આપણે ત્યાં રજવાડા હતા, રાજા હતા ને, એ પોતાનો નહીં, પહેલા પ્રજાનો વિચાર કરતા. આપણે ભાવનગરના ભાવેના કૃષ્ણકુમારસિંહજી કહે, મારી પ્રજાનું ભલું થાઓ, મારી પ્રજાનું કલ્યાણ થાઓ. પ્રજાનો પહેલા વિચાર કરતા રાજા. પરીક્ષિત, આ તારો પ્રશ્ન તારા માટે નહીં, આ તારી પ્રજાના હિત માટે થઈ રહ્યો છે. હે પરીક્ષિત, માણસનું તો રાત્રિ નિંદ્રા અને ભોગની અંદર વીતી જાય અને દિવસ આખો, એમ કહેવાય, પોતાના કુટુંબ પરિવારના ભરણ પોષણની અંદર આખો દિવસ વીતી જાય. છોકરાઓની અંદર પત્ની, પુત્ર, પરિવાર, મકાન, દુકાન, ખેતી, વાડી, ગાડી, આખો દિવસ આ ચિંતામાં ને ચિંતામાં, અને આખી રાત્રિ ભોગ અને નિંદ્રાની અંદર વીતી જાય. વિષય પુરુષને ભગવાનનો ભજન કરવાનો વિચાર જ ના આવે. હે પરીક્ષિત, સાચું તો કલ્યાણ ત્યારે છે જ્યારે જીવતા જીવતા સમસ્ત કામ કરતા કરતા પણ જીવ ભગવાનને સમર્પિત થઈ જાય. પરીક્ષિત, તે એમ કીધું ને કે તારી પાસે 7 દિવસ છે, મોક્ષ કેમ થાય? તો સાંભળી લે. ખટવાંગ નામના એક રાજા હતા. રાજા ખટવાંગે 3 મુહૂર્તમાં પોતાનો મોક્ષ કરી લીધો. 7 દિવસ તો બહુ જાજા છે. 3 મુહૂર્તની અંદર જો જીવ ધારે તો પોતાનો મોક્ષ થઈ જાય, કલ્યાણ કરી લે. અને એ પરીક્ષિત સાંભળ, મોક્ષ જેને જોતો છે એના માટે સીધો સરળ રસ્તો બતાવો. જેને મોક્ષ પોતાનો કરવો છે ને, એના માટે સીધો રસ્તો સુખદેવજી પરીક્ષિતને સંભળાયો. જેને મોક્ષ જોતો હોય ને, આટલું કામ કરે એટલે એને આપમેળે મુક્તિ મળી જાય. હે પરીક્ષિત, જીતાસનો જીત શ્વાસો, જીત સંગો જીતેન્દ્રિયા. જીતાસનો, આસન જીતી લે. જેને ભજન કરવું હોય ને, એના માટે પહેલા આસન જીતવું જરૂરી. તમે એક જગ્યા પર લાંબો સમય બેસી શકો એવો અભ્યાસ થવો જરૂરી છે. તમને કથા સાંભળવાની ઈચ્છા હોય પણ તમે 3 કલાક બેસી ન શકો તો ન સાંભળી શકાય. માળા કરવા બેસવું હોય, ધ્યાનમાં જપમાં બેસવું હોય, આપણે બેસી જ ન શકીએ તો. પણ આ નાનપણથી અભ્યાસ કરો ને તો તમે કાયમ બેસી શકો. જીતાસનો, આસનને જીતી લો. જીત સંગો, પોતાના સંગને જીતી લો. આપણું જે ઇન્દ્રિયો બહાર વૃત્તિ કરી રહી છે એને પોતાની અંદર વાળો. આંખને બહારનું જોવાનું ગમે, કાનને બહારનું સાંભળવું ગમે, આપણા મોઢાને બહારની નિંદાઓ કરવી ગમે. આ બધી ઇન્દ્રિયોને પાછી વાળો. જીત શ્વાસો, પોતાના શ્વાસને જીતી લેવા. શ્વાસને જીતવા. આપણને તો ખબર નથી આપણા શ્વાસ ક્યાં ચાલે. ભગવાને આપણને 2 નસકોરા આપ્યા, ડાબુ ને જમણું, ઈડા અને પિંગળા. ડાબુ નસકોરું ઈડા નાડી છે, જમણું એ પિંગળા છે. પિંગળા એટલે સૂર્ય નાડી, ડાબુ ચંદ્ર નાડી. તમે જોજો 2માં શ્વાસ નહીં ચાલુ હોય. કાં ઈડામાં ચાલુ હોય, સૂર્ય નાડીમાં, ચંદ્ર નાડીમાં હોય, અને કાં પિંગળામાં, સૂર્ય નાડીમાં. 2માં વારા ફરતી એકારે ચાલુ ન હોય. તમે ક્યારેક અભ્યાસ કરજો. તમે પ્રસન્ન હોવ ત્યારે તમારા શ્વાસોશ્વાસની ગતિને તમે જોજો. ક્યારેક ક્રોધમાં હોવ ત્યારે શ્વાસોશ્વાસની ગતિને જોજો. અલગ હોય શ્વાસોશ્વાસ. બહુ ગુસ્સો આવતો ને, અતિશય ગુસ્સો, તમે ઘડીક આંખો બંધ કરી મુઠ્ઠી વાળી અને લાંબા લાંબા શ્વાસ લેવા માંડો, 1 મિનિટમાં તમારો ક્રોધ શાંત થઈ જાય. શ્વાસ ઉપર બધો આધાર છે. તમે ક્યારેક અનુભવ કરજો.
જ્યારે ડાબા નસકોરામાં ઈડામાં શ્વાસ ચાલુ હોય ને, તમને ભૂતકાળના વિચાર આવે, આળસ શરીરમાં ભરાણી છે અને નેગેટિવ નકારાત્મક વિચાર આવે. જ્યારે જમણા નસકોરામાં શ્વાસ ચાલુ હોય ત્યારે હકારાત્મક વિચાર આવે, ભવિષ્યના વિચાર આવે, શરીરમાં સ્ફૂર્તિ હોય. તમે આ બધો અભ્યાસનો વિષય છે. પરીક્ષિત, શ્વાસને જીતી લેવા, આસન જીતવું, ઇન્દ્રિયોને પાછી વાળવી, ઇન્દ્રિયો જીતવી અને શ્વાસને જીતવા. પદ્માસન લગાવી વ્યક્તિ બેસી જાય, પોતાના એ જમણા પગની એડીથી કહેવાય છે કે મૂલાધાર ચક્રને દબાવે અને એમાં રહેલા અપાન વાયુને ઉપર ચડાવે. મણિપૂરક ચક્રની અંદર, નાભીની અંદર અપાનને લાવે, ઉપરથી પ્રાણને નીચે ઉતારે, બંનેને મણિપૂરકમાં ભેગા કરી 6 ચક્રનું ભેદન કરતા કરતા સુષુમ્ના નાડીમાંથી પ્રાણ અને અપાન ભેગા મળી અને સહસ્ત્રદલ ચક્ર જે બ્રહ્મરંધ્ર કહેવાય
દવા લઈ આવે હાજા ન થાય, એ દવા પેટમાં જાય તો હાજા થાય. નકર આપણે એમ કહીએ અમે તો બહુ મોટા એમની ડોક્ટરની દવા લીધી પણ હારા ન થયા, પણ નકરી દવા લીધે નહીં, અંદર જાવી જોઈએ. ગમે એવડા સમર્થ ગુરુ હોય પરંતુ એ કે જીવનમાં ઉતરવું જોઈએ, ત્યારે જીવનું કલ્યાણ થતું હોય. ગુરુ પાસે જાય એટલે અમારી ગંગા સતી કહે છે ને, સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ. ગુરુ આપણામાં જ્ઞાન આપે એ કક્ષાએ પહોંચવું. આજ પરીક્ષિત ને સુખદેવજી જેવા ગુરુ મળ્યા છે. પરીક્ષિત કહે છે મહારાજ આજે એક વસ્તુ નક્કી થઈ ગઈ, મારું કલ્યાણ મારો મોક્ષ થવાનો, નહીં તો તમારા જેવા યોગી મારીને સામે હાલીને આવ્યા ના હોય. હે સુખદેવજી આજ તમે ગુરુ મળ્યા અને ગુરુથી કોઈ વાત શિષ્ય છુપાવે ને, શાસ્ત્ર કહે છે શિષ્યનું કલ્યાણ નથી. આજ તમે મળ્યા છો, મારા હૃદયની અંદર મહારાજ એક પ્રશ્ન મને જાગ્યો છે, એ પ્રશ્ન તમને પૂછવા માંગુ છું. પૂછો પરીક્ષિત. અને સુખદેવજી મહારાજને પરીક્ષિતે કીધું, મહારાજ જ્યારે આ સૃષ્ટિને હું જોઉં છું, આ પર્વતો, આ નદી, આ પશુ પક્ષી, આ વનરાય, આ જાય જે કાંઈ દેખાય નજર સામે, આ બધું જોઉં ત્યારે મનમાં એક જ વિચાર આવે, આ કોણે બનાવ્યું છે? 18 વનસ્પતિ, મોટા મોટા વૃક્ષો, આ બધા પર્વતો, ઝરણા, નદી, પશુ પંખી, માનવ દાનવ દૈત્ય, આ બધું કોણે બનાવ્યું છે? શું કામ બનાવ્યું છે? તમે એમ કહેશો કે આ બધું ભગવાને બનાવ્યું, તો ભગવાને ક્યાંથી શરૂઆત કરી આ બધી બનાવવાની? મહારાજ આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ મારા મનમાં પ્રશ્ન જાગ્યો. મહારાજ આ સૃષ્ટિની ઉત્પત્તિની મને કથા કરો. ઘણી વખત મને વિચાર આવે છે પ્રભુ કે આ બધું કોણે બનાવ્યું? આમ આપણે ઘણી વખત વિચાર કરીએ ને, આપણે એમ કહીએ કે આ આપણે બનાવ્યું. આ મકાન જે બેઠા છે આપણે એમ કહીએ કે આ મકાન અમે બનાવ્યું. મકાન તમે બનાવ્યું, રેતી ક્યાં તમે બનાવી? મકાન તમે બનાવ્યું, પાણી તમે બનાવ્યું? આપણે તો કુદરતનું બનાવેલી વસ્તુ ભેગી કરી બધીની આપણે એમ કીધું આ અમે બનાવ્યું. માટી ચુન ચુન મહલ બનાયા, લોગ કહે ઘર મેરા. આ ઈશ્વરનું નિર્માણ છે બાપ. આપણું નિર્માણ તો કદાચ 100 કે 200 વર્ષ ટકે, પણ ઈશ્વરે આટલા વર્ષોથી પર્વતો બનાવ્યા, હજી કાંકરી હલીએ ને. ઈશ્વરનું નિર્માણ છે આ. ઘણી વખત આ બધું જોઈને તો વિચાર આવે, આ કોણે બનાવ્યું છે, ક્યારે બનાવ્યું છે, શેમાંથી બનાવ્યું છે? આ બધા વિચાર કરતા કરતા એમ થાય કે આ કોણે બનાવ્યું છે? ઈશ્વરે બનાવ્યું છે તો શા માટે બનાવ્યું છે? આનો પાર પામવો અઘરો છે બાપ, આનો અંત પામવો અઘરો છે. એટલા માટે અમારા સંતો કહે છે ને, ભગવાનને કોઈ જાણી ન શકે, ભગવાનની કૃપા વિના ભગવાનની આ રચનાને કોઈ જાણી ન શકે. એટલે અમારા સંતો કહે છે પ્રભુ તારો પાયો, જાગી ત્યારે 2 વીઘાનું ખેતર પાઈએ કે અને મારો વાલો રીજે ને એ વરસાદ વરસે 9 ખંડ ધરતી લીલી કરી નાખે. આમાં વિચાર આવે આપણને, આપણે નાનો એવો ટાંકો ભરવો હોય, હોદ ભરવો હોય તો કેટલી મહેનત કરવી પડે. ભગવાને આવડો મોટો દરિયાનો કેરો કર્યો છે બાપ, ઈ કો હાકતા હાકતા આખો દરિયો પાણીનો ભર્યો, હજી હુકાણો નથી. વિચાર આવે આપણે એક કેરો ભરવો હોય તો કેટલો પ્રયત્ન કરવો પડે. ઈશ્વર આવડો મોટો દરિયો ભર્યો, ક્યાંથી પાણી લાવ્યો છે? ઈ કો ક્યાં સમુદ્ર તણો ક્યાં રો કર્યો, કો હાકતો ઈ ક્યાં છે?
ક્યાંથી હશે, આ કોહ હાકનાર એ ખેડૂત ઊભો ક્યાં હશે? આમ જાણે કોઈ કુંભાર માટલા ઘડતો હોય અને ચાકડા ઉપર માટીનો પીંડો ચડાવે ને જેમ ફેરવતો હોય એમ ભગવાને આ પૃથ્વીને ચાકડે ચડાવીને ફેરવે છે બાપ. આ દિવસ રાત પૃથ્વી ફરે તો વિચાર આવે, પૃથ્વી તણો પીંડો કર્યો, ઈ પૃથ્વી તણો પીંડો કર્યો, ઈ ચાકડો ફેરવતો હશે. ભગવાન આ ચાકડે ચડાવી આખી પૃથ્વીને. આમ ઘણી વખત વિચાર આવે, આપણે આમ 5 કિલોનો પથ્થર અંદર રાખવો હોય તો ન રાખી શકીએ. આવડા મોટી પૃથ્વી, આટલા બધા ગ્રહ નક્ષત્ર ભગવાને હવામાં તરતા મૂક્યા, આમ ક્યાંય આધાર નહીં. આવડું મોટું આકાશ ભગવાને ઠરાવ્યું ને તોય ક્યાંય થાંભલો નહીં. નકર તો કોક નો કે માલપુરમાં કે અમારા ગામમાં આકાશનો થાંભલો ભગવાને નાખ્યો છે. કે સાંભળ્યો આજુબાજુ 50 ગામમાં કે ઈશ્વરે સ્તંભ વગેરે આખો આકાશને ઠેરાયો છે બાપ. ભગવાનની રચનાને આપણે માણી શકીએ, જાણી ન શકીએ. એટલા માટે અમારા સંતો એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના થયા રે. એવા જમીન ને આસમાન હરિએ કરાવે તો જ થઈ શકે, બાકી આપણાથી કાંઈ ન થાય. આ તો આપણે ખોટું પકડીને બેઠા છીએ કે હું કરું છું, હું કરું છું. આમ ખાલી વિચાર કરો ને, આ શરીરમાંથી એક વખત આત્મા રામ નીકળી જાય તો શરીર કાંઈ કરી શકે ખરું? આ શરીરમાંથી એકવાર રામ નીકળી જાય પછી કાંઈ ન કરી શકે. આનો હાથ હોય ઊંચું થવા ના પાડી દે, રામ વયો જાય પછી મોઢું બોલવાની ના પાડે, કાન સાંભળવાની ના પાડે, આંખું જોવાની ના પાડે. આપણે બધું કરી શકીએ રામ છે ત્યાં સુધી. ભગવાનને ઈશ્વર ન ઈચ્છે ત્યાં સુધી એને કોઈ જાણી ન શકે. ઈશ્વર ન ઈચ્છે તો આપણાથી કાંઈ થઈ ન શકે. સુખદેવજીને પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, મહારાજ આ જે કાંઈ છે આ બધું કઈ રીતે બન્યું? મારા મનમાં પ્રશ્ન જાગ્યો છે. આજ મને ગુરુ મળ્યા છે અને સમર્થ ગુરુને પ્રશ્ન ન કરું તો કોને કરું? પરીક્ષિતનો આ પ્રશ્ન સાંભળી સુખદેવ જિજ્ઞાસા જોયું હતું, પ્રસન્ન થયો. સાંભળ, આ સૃષ્ટિની ઉત્પત્તિની હું કથા કઈ રીતે આ ભગવાન આખી દુનિયા બનાવી, આ જે કાંઈ કઈ રીતે ભગવાને બનાવ્યું, હું તને એની કથા કહું. સૃષ્ટિ ઉત્પત્તિની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રની ન ગ્રહ તારા નક્ષત્ર હતા, ન જળ હતું, ન આકાશ હતું, ન વાયુ, પંચ મહાભૂતમાંથી કાંઈ.
આપણે વિચારી શકીએ એવું તો નહીં, પણ વિચારી ન શકીએ એવું પણ કાંઈ નહોતું. કેવલ ને કેવલ અંધકાર સ્વરૂપ આ જગતની અંદર એકમાત્ર અંધકાર વ્યાપ્ત હતો. હે પરીક્ષિત, ત્યારે એક તત્વ વિદ્યમાન હતું અને એ તત્વ હતું બ્રહ્મ તત્વ. એક જ તત્વ બ્રહ્મ તત્વ વિદ્યમાન, એક તેજ પુંજ સ્વરૂપે, એક જ્યોતિ સ્વરૂપે એક જ તત્વ વિદ્યમાન. આ તત્વને તમે બ્રહ્મ કહો તોય ભલે, ભગવાન કહો તોય ભલે, ઈશ્વર કહો તોય ભલે, જે નામ આપો એ આપો, એક જ તત્વ વિદ્યમાન. જો ભાગવતને જોતા, ભાગવત અને ભાગવતને જોતા આપણને એક વસ્તુ તો સમજાય, ઈશ્વર એક જ છે, ભગવાન તત્વ એક જ છે. આને તમે રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, શક્તિ, જે નામ આપો તે આપો, ભાગવત જોતા સમજાય ઈશ્વર એક છે. અને મેં કાલે જ કીધું ને કે ભાગવત કહે એ જ ધર્મ અને ભાગવત ના પાડે એ અધર્મ. ઈશ્વર એક છે. એકો તત્વો વિપ્રા બૌધા વદંતી. એક જ તત્વને બ્રાહ્મણો અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. લીલા કરવા માટે એકમાત્ર એક છે, આ છે તત્વ મૂળ એક છે. આજના સમયની અંદર આપણે કળિયુગના તૂટી બુદ્ધિના જીવો ભગવાનમાં ભેદ કરતા થયા. આ ભગવાન મોટા, આ ભગવાન. અત્યારે તો પોતાના ભગવાનને મોટા કરવાની હોડ લાગી છે. અમારા ભગવાન મોટા, અમારા ભગવાન. ખરેખર આવું બધું જોઈને તો વિચાર આવે કે માણસ કેટલી તૂટી બુદ્ધિનો થયો છે. ભગવાનમાં ભેદ કરતા થયા છે. એક જ તત્વ છે જે અલગ અલગ રીતે, અલગ અલગ સમયે પ્રગટ થયું છે. એ ભગવાન એક તેજ પુંજ સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપે છે. ભગવાનને થયું કે લાવ હું એકમાંથી અનેક થાવ, અને ભગવાનને એકમાંથી અનેક થવામાં ઈચ્છાથી એક જ્યોતિમાં એક જ્યોતિ અલગ, એટલે એકમાંથી બે જ્યોત બન્યા છે. એકમાંથી બંને અલગ થયા. એક જ્યોતિ બ્રહ્મ બની છે અને એક જ્યોતિ શક્તિ બની છે. બ્રહ્મ એકલા શક્તિ વગર કાંઈ કરી ન શકે. આ નિર્વિવાદ છે. શક્તિ વિના બ્રહ્મ કાંઈ કરી ન શકે. આ શક્તિ એટલે તમે સીતા કહો, રાધા કહો, પાર્વતી કહો, જે નામ આપો તે આપો. આ જગતનું જેટલું સ્ત્રીત્વ શક્તિત્વ છે, બ્રહ્મ અને શક્તિ બંને એક સરખા, એક તત્વ બે બન્યા. આ ઘણા એમ કે કોઈ માતાજી મોટા, નાના મોટાનો ભેદ ક્યાં છે? આપણે આ બુદ્ધિ ભેદ ઉભા ઘણા માતાજી નામ કે અમારા ધર્મમાં, અમારા સંપ્રદાયમાં, અમારી પરંપરામાં કે માતાજી નથી પૂજાતા. આ બધું ખોટું છે. આ ઘણી વખત આવું જોઈ તો વિચાર આવે, જ્યારે માને માનવાની ના પાડે ત્યારે માની ભૂત ખાતું છે. માન દીકરો જ્યારે એમ કહે અમે માને નથી માનતા, જ્યારે જન્મ દીધો છે તમારી કુળદેવી, તારા કુળ રચાવ ત્યાં તમારું રક્ષણ કરતી આવી, એ કુળદેવીને જ્યારે એના દીકરાઓ ના પાડે છે તમે માતાજી નથી માનતા. જો બાળક મેળામાં ગયું હોય ને, મેળામાં એક હાથે બાપની આંગળી થોભે અને સમજદાર બાળક બીજા હાથે માનો સાડીનો પાલો થોભે. કારણ કદાચ એના પિતાજી કોઈને મળવામાં હાથ આંગળી છોડાવી દે, પણ જો માનો પાલો થોભ્યો હશે તો માં કોઈથી ખોવાવા નહીં દે બાળકને. એમ ભગવાનને માનજો, મુરલીધર દાદાને માનજો, પણ બાપ એક હાથે માં ચામુંડાનો પાલો થોભી રાખે. માં તમને ખોવાવા નહીં. કદાચ ક્યારેક બાપ નિષ્ઠુર થાય, પિતા ક્રોધે ભરાય, દીકરાને મારે, પણ માં કોઈથી નિષ્ઠુર ન થાય. જીવનમાં ગમે એટલી મુશ્કેલી પડે, ગમે એટલું દુઃખ પડે, ગમે એવી તકલીફ પડે ને, બાપ બીજે ક્યાંય ફાંફા નહીં મારતા. તમારી જગદંબા કુળદેવી ચામુંડાના મંદિરમાં, માં આશાપુરાના મંદિરમાં જઈને બેજો, માને પ્રાર્થના કરજે, હે માં, હે જગદંબા, તારું બાળક, તારું સંતાન, માં જ્યારે દીકરો દુઃખી થાય તો માં સિવાય કોની પાસે જાય? માં તારા શરણે આવ્યો છું, માં તું મારું રક્ષણ કર, તું મારું દુઃખ દૂર કર. એ જગદંબાના સાનિધ્યની અંદર બેહો અને તમારા આંખમાં આંસુ આવે અને આંખનું નીકળેલું આંસુ તમારા હોઠ સુધી પહોંચે ન પહોંચે, એ પહેલા જગદંબા તમારું કામ કરતી હોય છે. બાપ આ માં છે, આ શક્તિ છે. શક્તિને કોઈને છોડશો નહીં, શક્તિને ક્યારેય છોડશો નહીં. ભગવાન આ દીકરું શંકરાચાર્ય જીવનનો પ્રસંગ છે.
પૃથ્વી ઉપર કહેવાય ધર્મનો પ્રચાર કરવા, સનાતન ધર્મનું સ્થાપન કરવા ભગવાન શંકર એક સ્વરૂપે પ્રગટ થયા. શંકર હી સ્વયં શંકરા. જ્યારે જ્યારે ધર્મનું આમ કહેવાય કે વિખાવા લાગે, અધર્મ વધે ને ત્યારે ભગવાને અવતાર લીધા છે અને શંકર ભગવાન શંકરાચાર્યના રૂપમાં પૃથ્વી પર આવ્યા. એ શંકરાચાર્ય એમ કહેવાય શક્તિને ન માનતા, બ્રહ્મ સત્ય કહેતા, શક્તિને ન માનતા. એક વારનો પ્રસંગ આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્યનો, કાશીની અંદર ભગવાન શંકરાચાર્યને જ્વર તાવ આવ્યો છે, બીમાર પડ્યા છે. 3 દિવસથી ભૂખ્યા તરસ્યા પોતાની કુટિયાની અંદર સૂતા છે. 3 દિવસથી તાવ ઊભા બેઠા નથી થઈ શક્યા, ઊભા નથી થઈ શક્યા. બરાબર 3જો દિવસ અને કુટિયાની બહાર એમ કહેવાય એક મહિયાળ, એક મહી વેચવા વાળી, દહીં વેચવા વાળી નીકળી છે. કોઈ દહીં લ્યો, કોઈ દહીં લ્યો. આ સાદ શંકરાચાર્ય સાંભળ્યા અને એને શિષ્યને કીધું કે મને દહીં ખાવાની ઈચ્છા થઈ, તું જાને દહીં લઈ આવ ને. અને એ શિષ્ય બહાર આવીને મૈયારણને કીધું મારા ગુરુ બીમાર છે, એને દહીં ખાવાની ઈચ્છા, તું દહીં આપ. પેલી મૈયારણે કીધું કે હું દહીં આપું, હું વેચતી નથી કોઈને, એમ નામ આપું, પણ મારો એક નિયમ છે, જેને ખાવું હોય એને આપું. મારા ગુરુને ખાવું હોય તો એને કયો આવે ને એને આપી દઉં, હું પૈસા નથી લેતી. પણ મારા ગુરુ તો બીમાર છે, નથી ઊભા થઈ શક્યા, નહીં હું જેને ખાવું હોય એને આપું, બીજા નથી આપું. પેલો શિષ્ય આવ્યો શંકરાચાર્યને કીધું છે મૈયારણે એમ કહે છે કે જેને ખાવું હોય એને આપું, બીજા નથી આપું. શંકરાચાર્ય કીધું તું જો તો ખરા, હું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો, મારામાં ક્યાં શક્તિ કે ઊભો થઈ શકું? અણશક્તિ આવી ગઈ છે, ઊભો નથી થઈ શકતો, જાને તું કેને જઈને. અને શિષ્યએ જઈને મૈયારણને કીધું કે મારા ગુરુ 3 દિવસથી ભૂખ્યા તરસ્યા છે, એના શરીરમાં શક્તિ નથી કે ઊભા થઈ શકે, એના શરીરમાં શક્તિ નથી. આમ વાત કરી અને મૈયારણે હસતા હસતા કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિને માને છે? એ તો શક્તિ મિથ્યા કહે છે, બ્રહ્મ સત્ય છે, શક્તિ નથી માનતો. જા તારા ગુરુને જઈને કહેજે બ્રહ્મના ટેકે ટેકે બાર હોય આવ. ઈ ક્યાં શક્તિને માને? શિષ્યએ જઈને કીધું મૈયારણ કહે છે કે બ્રહ્મના ટેકે ટેકે બાર હોય આવો, તમે ક્યાં શક્તિને માનો? આ શબ્દ સાંભળતા ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય ઊભા થઈ અને દોડ્યા છે, દોડીને મૈયારણના પગમાં પડ્યા. આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈના હોય નહીં. આ જગદંબા મારું કલ્યાણ કરવા આવી હોવી જોઈએ, શક્તિ સિવાય આ શબ્દ કોઈના નીકળે નહીં. અને પછી ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્યએ દેવી ક્ષમાપરાધ સ્તોત્ર લખ્યો છે અને ઈ મૈયારણના પગમાં જગદંબાના ચરણમાં બેહીને ભગવાન શંકરાચાર્ય લખ્યું છે કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતે. માં કદાચ પુત્ર કુપુત્ર થાય પણ તું તો માં છો, માતા કુમાતા કોઈની નથી થતી. બ્રહ્મને માનજો પણ બાપ શક્તિને સ્વીકારજો. આજ ઘણા ઘરોની અંદર કૃષ્ણને માને, રાધાને ન માને, રામને માને, સીતાને ન માને, શિવને માને, શક્તિ પાર્વતીને ન માને. યાદ રાખજો, એકલા બ્રહ્મની ઉપાસના કોઈની કલ્યાણ નહીં કરી શકે. અને ભગવાન નથી કરી શક્યો એ જગદંબાઓએ કર્યા છે કામ. જે કામ ઈશ્વર નથી કરી શક્યો ને એ હાથથી જગદંબાઓએ કર્યા છે. આપણા ગુજરાતનો, આપણા સૌરાષ્ટ્રનો પ્રસંગ ને એમ કહેવાય કે જૂનાગઢની ગાદી ઉપર રા નવઘણ છે ને, રા નવઘણની બેન જાહલને સિંધના સુમરાએ કેદ કરી છે. સમાચાર મળ્યા છે. રા નવઘણ દેવાયત બોદરને આંગણે રમીને મોટો થયો. બાપ, આ દેશમાં કેવા કેવા બલિદાન હે! પોતાનો પેટનો દીકરો ઉગાને બલિદાન દઈ દીધા ઉગાના, અને રા નવઘણને બચાવ્યો દેવાયત બોદરે. આ સંસ્કૃતિ એમ નામ થોડી ટકી છે, પેટના દીકરાના બલિદાનો આપ્યા છે આ ધરતીએ. અને બરાબર ઈ દેવાયત બોદરની દીકરી ઈ જાહલ અને રા નવઘણ ભાઈ બેન છે. રા નવઘણને જૂનાગઢની ગાદીએ બેહાર્યા દેવાયત બોદરે, અને જાહલ લગ્ન થઈને ગયા છે અને સિંધની અંદર દુષ્કાળ ગાળવા નીકળ્યા. સિંધના સુમરાએ જાહલને કેદ કરી છે. બેનની વારે ચડવા માટે રા નવઘણ નીકળ્યો છે. પોતાનું સૈન્ય આખું લઈને નીકળ્યો છે. હાથી, ઘોડા, પૈદલ આખું સૈન્ય લઈને રા નવઘણ 9 સોરઠનો ધણી હાલ્યો જાય. બરાબર કચ્છ પ્રદેશ આવ્યો અને કચ્છનું નાનું એવો નેહડો, અને નેહડાની બહાર એક 5-7 વર્ષની દીકરી રમે છે. દીકરી માથે ભેળિયો લોબડી ઓઢી છે. નવઘણ સમજી ગયો કે ભેળિયો તો ચારણની દીકરી ઓઢે. બાપ, આપણે ત્યાં પહેલા પહેરવેશ ઉપરથી જ્ઞાતિ નક્કી થઈ જતી.
પહેરવેશ ઉપરથી જ્ઞાતિ નક્કી થાય કે આ કઈ જ્ઞાતિના છે. આ જ્યારથી પહેરવેશ બદલ્યા ને પછી બધું ભેગું થઈ ગયું છે. કઈ જ્ઞાતિ પહેરવેશ ઉપરથી નક્કી થઈ જાય બાપ. અને તમે તમારો પરંપરાગત પહેરવેશ પહેરી નીકળો ને તો કોઈ તમારી સામે ઊંચી નજર ન કરે, નજર જળી જાય બાપ. આ પહેરવેશની તાકાત છે. માથે લોબડી જોઈ છે, બેળિયો જોયો છે. ઓહો, અવશ્ય જગદંબા હોવી જોઈએ. ચારણની દીકરી છે અને જોજો ચારણની દીકરીને તુકારો ન કરાય. ચારણની દીકરી હોય ને એને તુકારો ન કરાય, કારણ કે ઈ વંશી પરંપરા છે જે વંશમાં જગદંબા જન્મી. ચારણ એમ કે માં હું તને બીજું શું આપી શકું, પણ માં મારું કુળ તને આપું. જ્યારે જ્યારે તને અવતારની ઈચ્છા થાય ત્યારે મારા કુળમાં તું અવતરજે બાપ. આ ચારણનું કુળ. અને ઈ રીજે જગદંબા તો શું ન આપી શકે. અરે વધારે આગું કે આપણું ભાવનગર ભાવેણા પાદરનું રોહિશાળા ગામ ને રોહિશાળા ગામમાંથી આતાબાઈ ગોહિલ ઘોડા ઉપર સવાર થઈ નીકળે અને રોહિશાળાના પાદરમાં 7 દીકરીઓ રમે છે. ચારણની દીકરીઓ, મામડિયા ચારણની 7 દીકરીઓ રમે અને રમતી દીકરીઓને જોઈ અને આતાબાઈ ગોહિલે કીધું કે હે માં જગદંબાઉ જય માતાજી. ઘોડા ઉપર સવાર થઈને જય માતાજી કીધા. 6 દીકરીઓ હાથ ઊંચા કર્યા જય માતાજી. 7મી સૌથી નાની દીકરી અવળું ફરી ગઈ. આતાબાઈ સમજી ગયા કે આ તો ચારણ જગદંબા કહેવાય, અને ઘોડા ઉપર સવાર થઈને જય માતા આના પગમાં પડવું જોઈએ. આતાબાઈ નીચે ઉતર્યા અને 7મી નાની જે દીકરી અવળું ફરી ગઈ છે એ દીકરીના પગમાં પડ્યા કે માં આતાબાઈ ગોહિલ તારા પગમાં પડ્યો. માં હવે ખમકારો કરે. માં રિહામણા ન હોય, હવે એકવાર ખમકારો કરે માં જય માતાજી કે. અને ત્યારે એ 7મી દીકરી એમ કહેવાય રોહિશાના પાદરમાં રમતી હતી. એ નાની 7મી દીકરી હવળું ફરી અને આતાબાઈ ગોહિલને સામે હાથ ઊંચો કરીને કીધું કે હે આતાભાઈ જા, આજ તારા ઉપર ચારણની દીકરી આજ આ ખોડિયાર રીજી છે. જા, આજ હું તને કહું છું તારા ઘોડાના ડાબલે 18 પાદર ઘર ન કરાવતો. આજ હું મામડિયા ચારણની ખોડિયાર ન કહેવા બાપ. આજ મામડિયા ચારણની ખોડિયાર કે તારા ઘોડાના ડાબલે 18 પાદર. ભાવનગરની ગાદી માં ખોડિયારે સ્થપાવી બાપ. ચારણની દીકરી રીજે તો આપી શકે આ બધું. એ નવગણે જોયું છે, નાની એવી દીકરી છે. નવગણે જય માતાજી કર્યા છે. જય માતાજી. ઘોડાની લગામ થોભી છે. કોણ છો બાપ? માં. માં 9 સોરઠનો ધણી, જુનાગઢનો ધણી નવગણ. નવગણ? હા માં. પણ માં તમે કોણ છો? નાનું એવું સ્વરૂપમાં વગડાની અંદર આ રણની અંદર એ નવગણ મારું નામ આય વરુડી. ઓહ આય વરુડી. માં કેવડી કેવડી વાતો સાંભળી. હજી નાના એવા 5 વર્ષના બાળ છો. નવગણ એમ કહેવાય કે માને આમ નમન કરવા જાય ઘોડા ઉપર સવાર. અને જગદંબાએ વરુડી કે હા હા નવગણ જોજે હો, જુનાગઢના ધણીનું મસ્તક વધારે નમે નહીં, હારું ન લાગે. લે હું ઓવારણા લઉં. નાના એવા 5 વર્ષના આય વરુડી અને ઘોડા ઉપર સવાર નવગણ. જગદંબા હાથ ઊંચા કરી નવગણના ઓવારણામાં એ લઈ લીધા. અને હાથ લાંબા થયેલા ઠેઠ નવગણના મસ્તક સુધી હાથ લાંબા થયેલા જોયા. નક્કી થઈ ગયું આ જગદંબા આવી છે. નવગણ મારા નિહળે આવ્યો હોય ને બાપ આમ નામ થોડું જવાય. ઘડીક હેઠા ઉતરો, છાશું પીતા જાઓ, શિરામણ કરતા જાઓ, પછી જાજો જ્યાં જાવ હોય. માં રોકાવા એમ છે નહીં. જાહલને સિંધના સુમરાએ કેદ કરી છે. માં બેનની વારે જાવું છે, બેનની લાજ જશે. નવગણ જગદંબાના શબ્દ ઉપર ભરોસો હોય તો રોકાઈ જાઓ. માં તમારી લાજ નહીં જવા દે. નવગણ રોકાઈ જાઓ. અને કહેવાય આગ્રહ થયો છે, પણ માં આ બધાની ક્યાં વ્યવસ્થા કરશો? આવડું મોટું સૈન્ય હાલ્યો આવે. નવગણ બધાની વ્યવસ્થા થઈ જશે, ખજાને ક્યાં ખોટ છે? ઘડીક પલાણ છોડો. નવગણને કહેવાય જગદંબા આગ્રહ કરે વરુડી. નવગણ નીચે ઉતર્યા છે, પંગતું પડી છે. એક કુલડીની અંદર આ વરુડી ખીર રાંધે છે. શક્તિ શું કરી શકે એની વાત કરું તમને. એક કુલડીની અંદર જગદંબા એ વરુડી ખીર રાંધે અને નવગણના સૈન્યને પીરસવા નીકળે. આમ જેટલી પીરસતી જાય ને કુલડીમાંથી એટલા કરતા વધારે અંદરથી ઉભરાતી આવે છે બાપ. આપ મેળે એક કુલડીમાં આખો જુનાગઢના કટક આખા સૈન્યને આ વરુડી કચ્છમાં તેથી જમાડ્યું હતું. પરચો જોયો છે નવગણે. જગદંબાનો જય જયકાર કર્યો. માં હવે રજા આપ, માં હવે જાવું છે. પણ નવગણ ઉતાવળો કેમ થાય? પણ માં હજી સિંધમાં. અરે નવગણ ક્યાં સિંધ આગો? આ હામું દેખાય. જો કચ્છ ને સિંધ ને ક્યાં વેળું? આ હામું દેખાય. માં પણ આડો તો અફાટ સમુદ્ર પડ્યો છે. માં
સાગરને વટીને જવાનું માં, આમ સાગર માટે આમ ફરતું ફરતું ફરીને દરિયો છે માં, સિંધમાં જવાનો હે નવગણ. નવગણ જો આજ આ વરુડીને આંગણે આવ્યો હોય અને નવગણ જગદંબાના શબ્દ ઉપર ભરોસો હોય ને નવગણ, તો સીધે સીધો વયો જા, સમુદ્ર આડો આવે ને જઈને મને યાદ કરજે જા. આજ વરુડી કહે છે દરિયો તને માર્ગ આપી દે જા, આજ મારો આશીર્વાદ સમુદ્ર કેળો આપશે તને. નવગણને ભરોસો નથી માં, સમુદ્ર કેળો. હા નવગણ જા, સમુદ્રના કિનારે જઈને ઊભો રહેજે, તારા ભાલાની અણી આવીને કાળી દેવ ચકલી બેહે તો માનજે આ વરુડી આવી. દરિયામાં તારા ઘોડાને નાગજે, તારા ઘોડાના આગલા પગે પાણીના છબછબિયા અને કટકના વાહેલા પગે મધદરિયે દૂધની ડમરી ચડાવો તો માનજે આ વરુડીનું વચન હતું તને. વચન આપે છે ને નવગણ આવ્યો છે બરાબર સમુદ્ર કિનારે. આખું સૈન્ય આવીને ઊભું છે અને આખો સાગર હિલોળા લે છે, મોટા મોટા મોજા ઉછળે જાણે આખું સૈન્યને ગળી જવાનું હોય. મોટા મોટા મોજા હિલોળા લઈ રહ્યા છે. નવગણ વિચાર કરે જગદંબા આવશે કે નહીં આવે, માં આવશે કે નહીં આવે. અને બરાબર એમ કહેવાય નવગણ વિચાર કરે અને એટલામાં આકાશમાં એક કાળી દેવ ચકલી ઉડતી ઉડતી આવી, જગદંબા આવી, આ વરુડી આવી. નવગણ ભાલો ઊંચો કરે અને જગદંબા નવગણના ભાલે આવીને બેહે. અને પછી નવગણ કહેવાય દરિયામાં પોતાના ઘોડાને નાખે. જેમ જેમ નવગણનો ઘોડો હાલતો જાય એમ એમ દરિયો કેળો કરતો જાય છે. અને મધદરિયે જગદંબાએ તેથી કેળા કર્યા હતા. બાપ શક્તિ રીજે તો આ કરી શકે છે ને એટલા માટે કહે તેદી ચકલી બનીને આઈ આવતી રે માનવ ઘડના ઘોડલા વારતી ધીરે ખોડલમાં તું કમકારી રે માં ખોડલમાં તું કમકારી રે માં ખોડલમાં તું કમકારી. તેદી ચકલી બનીને આઈ આવતી રે માનવ ઘડના ઘોડલા વારતી ધીરે ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી. બાપ એક વસ્તુ આપણને સમજાય, કાલે રામનવમી ગઈ ને, ભગવાન રામને પ્રાગટ્ય દિવસ છે. ત્રેતા યુગની અંદર ભગવાન રામને જેથી લંકા જાઓ તો સીતાને મેળવવા માટે લંકા ઉપર ચડાઈ કરવી, ત્રેતા યુગ ભગવાન સ્વયં પ્રગટ થયા હતા, પૂર્ણ બ્રહ્મ પ્રગટ થયો હતો. એને દરિયો ઓળંગવો હતો તો એને સેતુ બાંધવો પડ્યો હતો. પણ આ કલિકાલની અંદર માં રીજે ને વગર પથ્થરે વગર સેતુ બાંધે નવગણને દરિયો પાર કરાવે. આ જગદંબા કરી શકે. ભગવાનને દરિયો પાર કરવો તો સેતુ બાંધવો પડ્યો તો જગદંબા વગર સેતુએ દરિયો પાર કરાવી દે. જગદંબા રીજે તો શું ન થઈ શકે. જગદંબાની કૃપા હોવી જોઈએ. આજે આપણે આ હરિદ્વાર ધામની અંદર આવ્યા છે, ક્યાંક ને ક્યાંક આગળ જગદંબાની કૃપા હોવી જોઈએ બાપ. નગર આમ જ્યારથી નીકળ્યા હતા ને, આજે અમે રમજુબા બેઠા વાત થતી હતી, કેટલા વિઘ્ન આવ્યા બાપ. ક્યાંક જગદંબા આવી હોવી જોઈએ, નહીતર આ બધું શક્ય નથી બાપ. એમના દીકરાનો એક્સિડન્ટનું મને વાત કરી જયદીપસિંહનો. આખી ગાડી આજ તો મને ફોટા હોતે દેખાડ્યા, 3 ગથોલિયા ગાડી ખાઈ જાય. આમ ઉલ્લીને 3 ગલોટિયા મારીને ગાડી પડે તો એક લોહીનો ટસ્સો ન આવવા દે. આ જગદંબા માં કરી શકે બાપ. અહીંયા આવ્યા પછી પણ રસ્તામાં કેટલા પ્રશ્નો આવ્યા. અહીંયા આવ્યા પછી અમારે સૌજી ભગત ખોવાઈ ગયા રેલવે સ્ટેશન ઉપર. મને ઉપાધિ થાય, ભગત બિચારા પહેલા વહેલા મારા ભરોસે નીકળેલા, મારા ભરોસે નીકળ્યા. અને આ અજાણ્યો વિસ્તાર, આયા કોઈ ભાષા સમજે નહીં, ક્યાં જશે શું થશે. પણ માને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, હે માં કામદેવનો, હે માં ચામુંડા, લાજ રાખજે. અને જગદંબા લાજ રાખે. પોથી યાત્રા ચાલુ થાય એ પહેલા એને ગોતીને લાવ્યા. જગદંબા કરે બા, ભરોસો હોવો જોઈએ આપણને. આ અંધશ્રદ્ધાની વાત નથી, સાચી શ્રદ્ધાની વાત છે. જ્યારે જ્યારે કોઈએ પુકાર્યા, મુશ્કેલી પડી, દુઃખ પડીને, તેથી જગદંબા આવી છે. એટલા માટે હરજી સુણીને આઈ આવતી રે મારો હાથ રે સુણીને માં આવતી રે ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી.
મારી અરજી સુણીને આઈ આવતી ધીરે મારો હાથ રે સુણીને માં આવતી ધીરે ખોડલમાં તું ખમકારી હે માં ખોડલમાં તું ખમકારી હે માં ખોડલમાં તું ખમકારી હે માં ખોડલમાં તું ખમકારી જગદંબા આવે અને સૌજી ભગતની વાત કરું જો ને આમાં કોઈ ઓળખતા નહીં હોય આપણું ત્રાંબક ગામ અને ત્રાંબકના ડુંગરની અંદર એક બાજુ માળનાથ દાદા બેઠા છે અને આ બાજુ ત્રાંબક ગામ અને ન્યા વચ્ચે ખીણની અંદર એક મહેંદી ધરાવાળા માં ખોડિયાર બેઠા છે કદાચ કોઈ નામ સાંભળ્યું આમાંથી ગયા તો નહીં હોય કદાચ ખીણની અંદર તમારે હાલીને જવું પડે ત્યાં કોઈ વાહન ન જાય 2 વ્હીલ 4 વ્હીલ કાંઈ નહીં જીવના જોખમે જવું પડે રસ્તોય નથી ને કેડી નથી ત્યાં હું તો જાઉં છું એટલે મને ખબર છે બાપ અને ત્યાં રોજ સવારમાં એ ભગત ત્રાંબકથી હાલીને એ 4-5 કિલોમીટર થાય રોજ હાલીને સવારમાં 9 વાગે ત્યાં માતાજીના સાનિધ્યમાં હોય આખો દિવસ ત્યાં રહે સાફ સફાઈ કરે માતાજીની સેવા મંદિર નથી ખાલી એક ધરો છે નાનો એવા અને અવિરત પાણી નીકળે છે દર્શનીય સ્થાન છે કળી કાલની અંદર બાપ માં બેઠી છે અને ઉનાળાની અંદર કાળજાળ ગરમી પડતી હોય ક્યાંય ટીપું પાણી ન મળે 1000 ફૂટ ડાર્ક કોરા જાતા હોય ને ત્યાં એ ધરામાંથી પાણી અવિરત વહેતું રહ્યું છે ચોમાસું હોય તો એ વધ્યું નથી ને ઉનાળામાં ઘટ્યું નથી હું એ વાતનો સાક્ષી અને ત્યાં ચકલ્યું ન ફરકે એમ કહીએ કે માણસ તો શેનું આવે ત્યાં પણ મા માટે જગદંબા માટે રોજ સવારમાં 9 વાગે જાય આખો દિવસ માનું ભજન કરે અને સાંજે પાછા 5 વાગે એ મહેંદી ધરે એવું કહે છે કે રાત કોઈને રહેવાની પરમિશન માં નથી આપતી માણસની વાત નથી ત્યાં જગદંબા કોઈને રાત્રિ રહેવા નથી દેતા બાપ એની પૂજા કરી હોય એને થોડી જગદંબા ખોવાવા દે એક હાથે બાપની આંગળી થોભો તો માનો પાલવ થોભજો ભગવાનને માનો તો શક્તિને કોઈ દી ભૂલશો નહીં સુખદેવજી કહે છે પરીક્ષિત બ્રહ્મ અને શક્તિ અલગ થયા છે બ્રહ્મ અને શક્તિ એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે સુંદર સ્વરૂપ લીધું છે બ્રહ્મએ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ લીધું છે શક્તિએ ભગવતી લક્ષ્મીનું સ્વરૂપ લીધું એક શેષનાગ છે ક્ષીરસાગર ઉપર શેષનાગની પથારી કરી બ્રહ્મ અને શક્તિ એના ઉપર રહ્યા છે ભગવાન વિષ્ણુ સુતા છે લક્ષ્મીજી ચરણ સેવા કરે અને ભગવાન બ્રહ્માના નાભીમાંથી કહેવાય છે કમળ નીકળ્યું છે અને કમળની કર્ણિકાની અંદર જગત પિતા બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો છે બ્રહ્માજીને વિચાર કર્યો હું કોણ છું શું કામ મારો અવતાર થયો મારે શું કરવાનું બ્રહ્માજી ચારે તરફ જોવાની ઈચ્છા થઈ બ્રહ્માજીને 4 મુખ પ્રગટ થયા છે બ્રહ્માજી એમ કહેવાય ઘણો સમય જોયું પણ કાંઈ સમજાણું નહીં આકાશવાણી થઈ છે કે હે બ્રહ્મા તપ તપ બ્રહ્માજી તપ કરો તમે બ્રહ્માજીને તપ કરવાને આદેશ થતા હજારો વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું છે તપના અંતે ભગવાન પ્રગટ થયા છે અને કીધું છે હે બ્રહ્મા મારી ઈચ્છા છે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો બ્રહ્માજી કે પ્રભુ સૃષ્ટિનો વિસ્તાર કરવું પણ મને કાંઈક જ્ઞાન તો હોવું જોઈએ કઈ રીતે કરું મને તો કાંઈ સમજ નથી પડતી ભગવાન કહે છે હે બ્રહ્મા જ્ઞાનમ મે પરમ ગુહ્યમ મારું પરમ ગુહ્ય જ્ઞાન આપું છું આ જ્ઞાન થકી તમને સૃષ્ટિ વિસ્તારની કાર્યની સમજ પડશે ભગવાને આમ કહી ચતુર્શ્લોકી ભાગવત સંભળાવી 4 શ્લોક ભાગવતના ભગવાને કીધા જો આ ભાગવત છે ને 18,000 શ્લોકની સંહિતા આ ભગવાનના મુખમાંથી નીકળી છે આ જગતની ઉત્પત્તિ કરી ત્યારે ભગવાનના મુખમાંથી નીકળી પહેલા ભગવાને બ્રહ્માજીને કીધી છે અને ઈ ન્યાયે આગળ કહેવાય છે નારદજી બ્રહ્માજીએ નારદજીને કીધી નારદજીએ વ્યાસજીને કીધી અને વ્યાસજી 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો લખ્યા છે આ મૂળની અંદર ભગવાનના મુખમાંથી નીકળેલું છે ભાગવત ભગવાને 4 શ્લોક કીધા છે પ્રથમ શ્લોકમાં પોતાનું સ્થાન આપ્યું છે અહમેવાસમેવાગ્રે નાન્યત સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ય યો વશિષ્યતિ સોસ્મ્યહમ હે બ્રહ્મા જ્યારે આ જે કાંઈ જોઈ રહ્યા છો આ કાંઈ નહોતું ત્યારે હું વિદ્યમાન હતો અત્યારે પણ હું છું ને જ્યારે કાંઈ નહીં રહે ત્યારે હું વિદ્યમાન હશ ભગવાને પોતાનું સ્થિતિ આપી છે કે આ જે કાંઈ છે ને આ બધું ભગવાને બનાવ્યું છે
બીજા શ્લોકમાં ભગવાને માયાનું વર્ણન કર્યું છે. રીત્યર્થમ્યત પ્રતિએત ન પ્રતિએત ચાત્મને, જે છે છતાં ન દેખાય, નથી છતાં દેખાય આ માયા. હે બ્રહ્મા, તમે સૃષ્ટિ બનાવો અને સૃષ્ટિ મારી માયાના કારણે ટકી રહેશે. ભગવાને માયાનું વર્ણન કર્યું. માયા કોને કહેવાય? છે છતાં નથી દેખાતો, નથી છતાં દેખાય આ માયા. નથી દેખાય આપણને. ઝાંઝવાના જળ આપણે દેખાય ને ઉનાળાની અંદર રોડ ઉપર જતા હોય, ઝાંઝવાના જળ, ત્યાં હકીકતમાં જળ પાણી છે નહીં, તો આપણને દેખાય કે નથી દેખાતા? નથી છતાં દેખાય છે. આપણને ભૂત દેખાય. ભૂત જોયા છે ને આમાં? ગામડામાં ભૂત થાય, અહીંયા તો હરિદ્વારમાં ક્યાંથી ભૂત થાય બાબા? ગંગામાં ડૂબકી મારી મારી 71 પેઢીઓ તરી જતી, ભૂત આવ્યા હોય. આપણે નથી તો નથી દેખાતા બધાને ભૂત. હવે માલપરમાં હવે લગભગ નહીં થતા, નકર તો શેરીએ ગલીએ તરત થતા, 4 રસ્તે થતા. માતાજીને મઢે જાય કે વાહે ઓલા વડલે ભૂત થાય છે. થાતું કે નહીં? સાચું કે છે. આ એક વસ્તુ તો ખરી, આ લાઈટો આવીને પછી ચોર અને ભૂત બે વૈયા ગયા. ચોર તો બિચારા કામે જ ચડી ગયા, ભૂતનું હું છું ખબર ન પડી. વૈયા ગયા એ નક્કી થઈ ગયું. નથી છતાં આપણને ભૂત દેખાય ને. આ ભગવાનની માયા. અને ભગવાન અણુ અણુની અંદર વ્યાપ્ત છે તો આપણને ક્યાં દેખાય છે? કણ કણમાં ઈશ્વર રહેલો તોય નથી દેખાતો. આ માયા બસ. નથી છતાં નંતર આપણે આમ કથાઓ સાંભળતા હોય, ભગવાનનું કેટલું વર્ણન આવે. આમ ભગવાનના મંદિરમાં આપણે દર્શન કરતા હોઈએ સીતારામજીને. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે જનકો સુતો. હે, ડાબી બાજુએ ભગવાન ને સીતાજી હોય, જમણી બાજુ લક્ષ્મણ ઉભા હોય, રામચંદ્ર ઉભા હોય. કેવો આપણે દર્શન કરીએ. રાધા કૃષ્ણના મંદિરમાં જાય, અંગે તું આમે વૃષભાનુજા મુદા વિરાજમાના મનુરૂપ સૌભગામ. કેવું ભગવાનનું સ્વરૂપ હોય. આટલું બધું હોવા છતાં આપણને ભગવાન નથી દેખાતા, ભૂત દેખાય છે. ભૂત વિશે સાંભળ્યું, અને સાંભળ્યું છે કેવા વ્યક્તિ પાસે? જેને નથી જોયું એની પાસે સાંભળ્યું છે. આપણે ઘણા એમ કે ભૂતને પગ ઊંધા હોય ને માથું ઊંધું, આવું બધું બહુ સાંભળ્યું. આપણે ગૌશાળા ઉલ્પા સ્મશાન છે. જો કે હવે રસ્તો બદલી ગયો, નકર પેલા સ્મશાન પાસેથી જ નીકળવાનું. હું ઘણી વખત નજર કરતો, ક્યારેક ભૂત દેખાય આપણને. આમ રાત્રે બરાબર 12 વાગે ક્યાંક જવાનું થયું હોય, વાડીએ પાણી વાળવા જવાનું હોય, અને આમ સ્મશાન પાસેથી નીકળવાનું થયું હોય, રાતે 12 વાગ્યાનો સમય હોય, આપણને પહેલો વિચાર શું આવે? સ્મશાન ભાઈ સાચું ભૂત દેખાય. આવે કે નહીં? પહેલો વિચાર. હવે તમે વિચાર કરો, સ્મશાનમાં ભૂત હશે તો હું ભગવાન નહીં હોય જાય? ભગવાન તો અણુ અણુમાં છે, તો ભૂત હશે તો ભગવાન. પણ આપણને ભૂત ઉપર ભરોસો છે, ભગવાન ઉપર ભરોસો નથી. બસ આપણને ભૂત ઉપર ભરોસો. અને પછી જોજો, ગમે એ ભગવાનને માનતો હોય, ગમે એ ધર્મ સંપ્રદાયનો હોય, એ રાતે 12 વાગે સ્મશાન પાસે નીકળે ને તો અમારો હનુમાન એક જ યાદ આવે ને. અને એવા ભાવથી હનુમાન ચાલીસા ગવાતી, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ, ભાવથી આમ હૃદયના ભાવથી ગવાતી. અહીંયાથી બરાબર નીકળે અને ઓલો તાર ફેન્સિંગ એક ધોળો થાંભલો ચૂનો કરેલો ભાળી જાય, હે ભૂત આવ્યું. અંધારામાં ખબર તો પડે નહીં પૂરી. એ ધોળો થાંભલો, હે ભૂત આવ્યું. અને પછી પોતાના પગેથી આમ પાંદડા ખખડે, પોતાના પગે હાલતા હાલતા પાંદડા ખખડે ને, એ આવ્યું હમણાં પકડશે. પછી આખી હનુમાન ચાલીસા ને પછી તો ખાલી ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાય, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ. અને એમાં કઈક જાડી ઝાંખરા કાંટા હોય અને એમાં કપડું ભરાય, અડધા નાના હાડફેલ થઈ જાય. પછી હવારમાં મા દીકરો નીકળે કે તારા બાપા વાડીએ પાણી વાળવા ગયા, હજી આવ્યા નહીં. અને હવારમાં વાડી ભણે જાય મા દીકરો, ત્યાં બિચારો શમશાને થાંભલા પાસે પડ્યો હોય. આને શું થઈ ગયું? આ ભૂત ભાળી ગયો. નહોતું તોય ભાળી ગયો. જેટલો ભરોસો ભૂત ઉપર છે એટલો મને તમને ભગવાન ઉપર નથી. ઈશ્વરને મારે તમારે ઈશ્વરને જાજુ છેટું નથી. જેટલો ભરોસો ભૂત ઉપર છે ને એટલો ભગવાન ઉપર આવી જાય ને તો ભગવાન આપણને મળે. નથી છતાં દેખાય. આ સંસારમાં ક્યાંય સુખ નથી તોય પકડીને બેઠા છે. પત્ની, પુત્ર, પરિવાર, આ ધંધો, વ્યાપાર, આમાં ક્યાં સુખ છે? તોય આપણે મેકીએ ક્યાં? નથી છતાં દેખાય, અને છે છતાં નથી દેખાતું આ માયા. લક્ષ્મણજીએ ભગવાન રામને પૂછ્યું, પ્રભુ માયા એટલે શું? ભગવાન રામે રામચરિતમાનસમાં બહુ સુંદર વર્ણન કર્યું છે, અરણ્ય કાંડમાં છે. ભગવાને ટૂંકમાં સમજાવું, મેરુ મોર તોર તે માયા. જ્યાં હું અને મારું ને તારું આવે ને આ બધી માયા છે. જ્યાં હું શરૂ થાય કે મારું છે, મેં કર્યું, હું કરું, આ બધી માયા છે.
ભગવાને માયાનું નિરૂપણ કર્યું છે, પોતાની સ્થિતિનું નિરૂપણ કર્યું છે. યથા મહાંતિ ભૂતાની ભૂર્તિ છે ઉચાવચેશ્વરનું ભગવાને ચોથા શ્લોકની અંદર કીધું છે, હે બ્રહ્માજી એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વયમ વ્યક્તિ રેખાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ કળિયુગમાં આ સમજવા જેવી વાત ભગવાને કરી કે જે મને જાણવા ઈચ્છે છે, જે મને પામવા ઈચ્છે છે, એક વસ્તુ નક્કી કરી લે, યત સ્યાત સર્વત્ર સર્વદા. હું દરેક સમયે દરેક સ્થળે રહેલો છું. બસ અહીંયા ભગવાન હશે ને અહીંયા નહીં હોય, આ પોતાની માનસિકતા છોડી દે. આપણે માનસિકતા ભગવાન મંદિરમાં જ હોય. તમે જો ભગવાનને દોડી દોડી સોમનાથ જાઓ, દોડીને તમે દ્વારિકા જાઓ, તમે દોડીને ચોટીલા જાઓ, પણ બાપ તમારા ઘરના મંદિરમાં રહેલી મૂર્તિમાં જો ભગવાન ન દેખાય તો સોમનાથ, દ્વારિકા કે ચોટીલા ઈશ્વરના દર્શન ન થાય. બાપ ભગવાન બધે રહેલો છે. બ્રહ્માજીને 4 શ્લોકનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થતા બ્રહ્માજીએ સૃષ્ટિની કહેવાય છે ઉત્પત્તિ રચનાની શરૂઆત કરી છે. બ્રહ્માજીએ સર્વપ્રથમ ભગવાનની આજ્ઞા થતા બ્રહ્માજીએ 4 સનત કુમારોની રચના કરી છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર બનાવ્યા. સનત કુમારને કીધું જાઓ સૃષ્ટિનો વિસ્તાર કરો. સનત કુમારો કે પ્રભુ અમારે નથી પડવું સંસારમાં. કેમ કે પ્રભુ એમાં કોણ પડે, એમાં પડ્યા પછી કોને સુખ મળે છે, અમારે તો ભગવાનનું ભજન કરવું. સનત કુમારો નીકળ્યા. હવે બાપની આજ્ઞા દીકરો ન માને તો બાપને ક્રોધ આવે ને. બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બ્રહ્માજી ક્રોધને દબાવવા ગયા અને બ્રહ્માજીનો ક્રોધ એની ભ્રકુટીમાંથી પ્રગટ થઈને રુદ્ર સ્વરૂપે પ્રગટ્યો છે. આમ રુદ્રની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીએ વળી સૃષ્ટિ વિસ્તાર આગળ વધાર્યો. પોતાના ખોળામાંથી નારદજીને બનાવ્યા, મુખમાંથી અંગિરા ઋષિને બનાવ્યા, હાથમાંથી ક્રતુને બનાવ્યા, નાભીમાંથી પુલહ ઋષિને બનાવ્યા, કાનોમાંથી પુલત્સ ઋષિને બનાવ્યા, અંગૂઠામાંથી દક્ષને બનાવ્યા, મનથી મરીચી, નેત્રથી અત્રિ, અનેક ઋષિ મુનિઓ બનાવ્યા. પણ આ બધું બનાવે બ્રહ્માજી, પણ એથી આગળ ન ચાલે. જેટલું બનાવે એટલું એમ નામ રહે ખાલી. એની મેળે મેળે દુનિયા ચાલવી જોઈએ, ચાલે નહીં. બ્રહ્માજી વિચાર કરે આવું કેમ થતું છે અને ભગવાનનું ધ્યાન કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરી અને ભગવાનનું ધ્યાન કરતા બ્રહ્માજીના જમણા અંગમાંથી એક પુરુષની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીના ડાબા અંગમાંથી એક સ્ત્રીની ઉત્પત્તિ થઈ. આ પુરુષ એટલે સ્વયંભૂ મનુ અને સ્ત્રી એટલે આદિ સ્ત્રી મહારાણી શતરૂપાની ઉત્પત્તિ થઈ છે. આ સ્વયંભૂ મનુ ને શતરૂપાની ઉત્પત્તિ. આ મનુ છે ને એ સૌથી પહેલા માનવ છે, સૌથી પહેલો મનુષ્ય મહારાજ મનુ છે. અને મનુના દીકરા છે એટલે આપણે માનવ આપણને કહેવીએ છીએ, કારણ કે આપણે મનુના દીકરા છે. આમ જોઈએ તો એક વસ્તુ સમજાય, આપણે બધા એક બાપના સંતાન તોય ઝઘડતા રહ્યા કાયમ. એક જ બાપના સંતાનો છે. સ્વયંભૂ મનુ ને શતરૂપાની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી મનુને કીધું, મનુ તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. સ્વયંભૂ મનુ કે પ્રભુ વિસ્તાર તો કરી, પણ છોકરાઓને રાખવા ક્યાં? જગ્યા તો હોવી જોઈએ, કે મકાન ઘર તો હોવું જોઈએ. કે કેમ પૃથ્વી તો બનાવી છે તમારે રહેવા? કે મહારાજ પૃથ્વી તો હિરણાક્ષ પાતાળમાં લઈને વયો ગયો, પૃથ્વી તો છે નહીં, ક્યાં રહેવું મારે? બ્રહ્માજીને જ્ઞાન આવ્યું છે કે હો પૃથ્વી તો હિરણાક્ષ પાતાળમાં લઈને વયો ગયો. વળી ભગવાનનું ચિંતન કરે, હે પ્રભુ હું ઘણું ઘણું કરું છું પણ વિઘ્ન બહુ આવે છે. એ પ્રભુ તમે કાંઈક વિઘ્ન હરો. આ પૃથ્વી વગર સૃષ્ટિ કેમ આગળ ચાલશે? બ્રહ્માજી ભગવાનનું ધ્યાન કર્યું એટલામાં બ્રહ્માજીને છીંક આવી છે અને બ્રહ્માજીની નાસિકામાંથી નાના એવા વરાહના સ્વરૂપમાં ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કર્યો. બોલ વરાહ ભગવાન કી જય. ભગવાને વરાહ સ્વરૂપે અવતાર ધારણ કર્યો. જોત જોતામાં વિશાળ વિકરાળ ભગવાને રૂપ લીધું છે. એ જલની અંદર ભગવાને પ્રવેશ કર્યો. હિરણાક્ષની હારે ભગવાને ભયંકર યુદ્ધ કર્યું છે. હિરણાક્ષનો વધ કરી પૃથ્વીને દાઢ ઉપર લઈ અને ભગવાન બહાર આવ્યા છે અને બહાર ભગવાને અંતરિક્ષમાં પૃથ્વીને તરતી મેકી છે. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો છે. એવું કહેવાય છે કે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ને, ભગવાને સુવરનું ભૂંડનું સ્વરૂપ લીધું ને વરાહનું, એટલે ભગવાન બહાર આવી અને જોજો કોઈ પણ પશુ હોય એની પીઠ ઉપર તમે પાણી નાખો ને તો પીઠ ખખેરે. એટલે ભગવાને એ વરાહના સ્વરૂપમાં પીઠ ખખેરી. એટલે ભગવાનના શરીરમાંથી જે રહેલા પરસેવાના અને જળના બિંદુ જમીન ઉપર પડ્યા છે. જ્યાં જ્યાં ભગવાનના પરસેવાના અને જળના બિંદુ પડ્યા એમાંથી તલની ઉત્પત્તિ થઈ શાસ્ત્ર કહે છે.
અને ભગવાનના શરીર ઉપરથી કેટલીક રૂંવાટી હતી, આ રૂંવાટી ખરીને નીચે પડી, એમાંથી કુશ એટલે કે દર્ભ ડાબડાની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે દર્ભને ડાબડાને આપણે પવિત્ર માનીએ. ડાબડો કોઈ દી અબડાય નહીં, કારણ એ ભગવાનનું અંગ છે. આમ ભગવાને પૃથ્વીની ઉત્પત્તિ, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ, આ હિરણાક્ષ કોણ હતો? આટલો બધો શક્તિશાળી કે પૃથ્વીને લઈને પાતાળમાં વયો ગયો ને ભગવાનને એને મારવા આવવું પડ્યું? સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પૂર્વના સમયની અંદર ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા જય અને વિજય. ભગવાન શ્રી હરિ પોતાના વૈકુંઠમાં બિરાજે, જય વિજય પહેરો ભરે, અને ત્યાં સનત કુમારો ભગવાનના દર્શન કરવા આવ્યા છે. સનત કુમારો ભગવાનના દર્શન કરવા વૈકુંઠમાં જવા ગયા, જય વિજય અટકાવ્યા કે નહીં, અત્યારે ભગવાનના દર્શન ન થાય, ભગવાન સૂઈ ગયા છે. સનત કુમારો કરે, ભગવાનને સુવાનું થોડું હોય, ભગવાનના દર્શન તો 24 કલાક હોય ને. સનત કુમારો સનત કુમારોને જય વિજય અટકાવ્યા. સનત કુમારોને ક્રોધ આવ્યો કે હે જય વિજય, ભગવાનના દ્વારે ઊભા છો ને રાક્ષસના કામ કરો, ભગવાન સુધી જતા અટકાવો, જાઓ બંને રાક્ષસ થઈ જાઓ. શ્રાપ આપ્યો છે. જય વિજય પગમાં પડ્યા, ભગવાન દોડીને આવ્યા છે, સનત કુમારો આ ગમે એમ તો મારા પાર્ષદ છે, તમે કૃપા કરો. સનત કુમારો કે પ્રભુ, અમારો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ જાઓ પ્રભુ, જો આ ભક્તિ ભાવે ભજશે ને તો 7 જન્મમાં એનો ઉદ્ધાર થશે, અને જો વેર ભાવે ભજશે તો 3 જન્મમાં ઉદ્ધાર થશે. જાઓ, ભક્તિ ભાવથી ભજશે તો 7 જન્મ લેવા પડશે, ને વેર ભાવે ભજશે તો 3 જન્મ, અને ભક્તિ ભાવે 7 જન્મ. સનત કુમારોના શાપ ઉપર કહેવાય છે, જય વિજય કીધું, પ્રભુ અમે તો વેર ભાવે ભજીને જલ્દી તમારી પાસે આવવા ઈચ્છી, પ્રભુ એક વરદાન આપો કે અમારું મૃત્યુ તમારા હાથે થાય, બસ અમને અંતકાળે પ્રભુ તમારા દર્શન થાય, અમારું મૃત્યુ તમારા હાથે થાય. ભગવાને આશીર્વાદ આપ્યા છે. હે પરીક્ષિત, આમ આ જય વિજયનો પહેલો જન્મ હિરણાક્ષને હિરણાકશુપી તરીકે થયો, જેનો ઉદ્ધાર કરવા ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કરવા વરાહ અવતાર અને હિરણાકશિપનો ઉદ્ધાર કરવા નૃસિંહ અવતાર ધારણ કર્યો. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ તરીકે થયો, જેનો ઉદ્ધાર કરવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા છે. અને ત્રીજો જન્મ આ જય વિજયનો શિશુપાલ અને દંતવક્ર તરીકે થયો, જેનો ઉદ્ધાર કરવા ભગવાન લીલા પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ્યા છે. આમ જય વિજયની શ્રાપની કથા કીધી છે. હે પરીક્ષિત, પૃથ્વી મળતા મહારાજ સ્વયંભુ મનુ અને શત્રુપાએ પૃથ્વી પર વસવાટ કર્યો છે. બંનેના વસવાટથી બંને દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો છે. સ્વયંભુ મનુ અને શત્રુપાના દિવ્ય દાંપત્યથી એમને ત્યાં 5 સંતાનના જન્મ થયા છે. આ સ્વયંભુ મનુ અને શત્રુપાના સંતાનથી આખી સૃષ્ટિ ભરાણી છે. 2 દીકરા થયા છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 દીકરીઓના જન્મ થયા છે. મોટા હતા આકૃતિ, વચલા છે દેવહૂતિ, ને સૌથી નાના છે પ્રસૂતિ. પરીક્ષિત, મોટા જે આકૃતિ હતા એના લગ્ન રુચિક પ્રજાપતિ સાથે થયા. એના દિવ્ય દાંપત્ય યજ્ઞ નારાયણ સ્વરૂપે ભગવાને અવતાર લીધો છે. વચલા જે દીકરી હતા ને દેવહૂતિ, આ દેવહૂતિ બહુ ધાર્મિક વૃત્તિના હતા, સંસ્કારી હતા. સ્વયંભુ મનુને કાયમ મનમાં એમ થતું કે આ દીકરીને સારો મૂર્તિઓ એટલે કે સારો પતિ મળે તો સારું. જોજો આપણી દીકરી સારી હોય ને તો મા બાપ ચિંતા કરતા હોય કે મારી દીકરીને સારું ઘર મળે તો સારું, સારું ઠેકાણું મળે તો સારું. સ્વયંભુ મનુને મનમાં ચિંતા હતી. બ્રહ્માજી આવીને કીધું, હે સ્વયંભુ મનુ, આ જગતમાં દેવહૂતિનો પતિ બની શકે એવો એક જ પુરુષ છે, કરદમ ઋષિ. કરદમ ઋષિ લગ્ન કરે, પણ કરદમને સંસારમાં પડવાની ઈચ્છા નહોતી, તો ભગવાનના ભજનમાં લાગી ગયેલા. ભગવાને આવીને કરદમ ઋષિને કીધું, હે કરદમ, તમે દેવહૂતિ સાથે લગ્ન કરો તો જાઓ, હું તમને આશીર્વાદ આપું, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, જાઓ. આમ આશીર્વાદ આપ્યા છે. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થયા છે. બંનેના દિવ્ય દાંપત્યથી એમને ત્યાં 9 કન્યાઓના જન્મ થયા છે. 9 કન્યા થઈ અને કરદમ ઋષિએ વિચાર કર્યો છે કે આમનામ સંસારમાં રહેતા મારે તો લગ્ન નહોતા કરવા, ભજન કરવું હતું, ક્યાં સંસારમાં પડ્યો ને ક્યાં જંજાળમાં ફસાણો. દેવહૂતિને કહે છે, દેવી, આ તો મારે ભગવાને કીધું એટલે મેં લગ્ન કર્યા, પણ આ તો 9 દીકરીઓ થઈને હજી મને સંસાર છોડવાની ઈચ્છા નથી થતી, મારે આ બધું મૂકીને ભજન કરવું છે. દેવહૂતિ કહે છે, પ્રભુ વાત તમારી સાચી, પણ હજી આપણે ત્યાં 9 કન્યા થઈ, હજી ભગવાનનો અવતાર નથી થયો.
હજી ભગવાન નથી આવ્યા. આમ માં દેવહૂતિએ કહેતા કરદમ ઋષિ વળી સંસારમાં રોકાણા છે. થોડો સમય જતા સાંખ્ય યોગનો વિસ્તાર કરવા માટે થઈ, તત્વજ્ઞાનનો વિસ્તાર કરવા માટે થઈ ભગવાન શ્રી હરિએ કરદમ ઋષિને ત્યાં માં દેવહૂતિની કુખેથી ભગવાને કપિલ દેવ સ્વરૂપે અવતાર લીધો. બોલો કપિલ ભગવાન કી જય. કપિલ સ્વરૂપે ભગવાને અવતાર લીધો છે. ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા છે. આ કરદમ ઋષિની જે 9 કન્યા હતી, 9 કન્યાઓના લગ્ન કરવામાં આવ્યા છે. કલાના લગ્ન મરીચી ઋષિ સાથે થયા, ગતિના લગ્ન પુલહ સાથે થયા, અનસુયા નામની જે કન્યા હતી કરદમની, એના લગ્ન અત્રિ સાથે થયા, ક્રિયાના લગ્ન કરતો આમ 9 કન્યાના લગ્ન થયા છે. અને ધીમે ધીમે પોતાનું સર્વ કામ કરદમ ઋષિએ પૂરું કર્યું. એકવારનો સમય કપિલ ભગવાન બેઠા, કરદમ એની પાસે આવીને બેઠા છે, ચરણ વંદના કરી છે. ભગવાન કહે છે, પિતાજી તમે પિતા છો, હું દીકરો છું, હું તમને પગે લાગુ બરાબર, આજ તમે મને પગે લાગો. કરદમ ઋષિ કે પ્રભુ વાત તમારી સાચી, પણ મને ખબર છે તમે મારા દીકરા માત્ર નથી, તમે સાક્ષાત બ્રહ્મ છો. પ્રભુ હવે તમે રજા આપો તો મારે બધું છોડી જંગલમાં ભજન કરવા જાવું છે. આપણે ત્યાં એક નિયમ હતો કે અમુક ઉંમર થાય એટલે જંગલમાં જતા. કપિલ ભગવાને કીધું કે પિતાજી જંગલમાં જાઓ તોય મારું ભજન કરવાનું, અહીંયા રહ્યો તોય ભજન મારું જ કરવાનું. કે વાત સાચી, પણ અમુક ઉંમર થઈ બધું છોડીને ભજન કરવા જવું જોઈએ. આપણે ત્યાં આવું પરંપરા હતી. હવે જો કે ઘર મૂકવાની પરંપરા બંધ થઈ ગઈ. અત્યારે 50, 60, 70 વર્ષે પહોંચે ને પછી બધું છોડી અને ભજન કરતા. પણ આપણે તો જીવન કેવું થઈ ગયું, મેકવું નથી કોઈને. બસ હું કાયમ કહું ને, જીવન મકોડા જેવું થઈ ગયું. મકોડો હોય ને, મકોડો એકવાર બટકું ભરી લે ને પછી મરી જાય, તૂટી જાય, પણ મેકે નહીં. બસ આપણું આવું થઈ ગયું છે. આ સંસારને બટકું ભરી લીધું છે, તૂટી જાય, મરી જાય, પણ મેકવું નથી. આપણે છોકરા આંચકી લે, વહુ હાથમાંથી વ્યવહાર આંચકી લે તોય છોડવું નથી. આપણે મૂકી શકતા નથી. અને જેટલા નથી મેકી શકતા ને એ જ હેરાન થયા છે. અમુક ઉંમર થઈ માથે ધોળા વાળા આવે ને પછી બધું મેકીને ભજન કરવું જોઈએ. આપણે જ્યારે જન્મા ને માની કુખમાં હતા તો ભગવાનને વચન આપીને આવ્યા હતા, એ ઈશ્વર એકવાર જન્મ આપ બધું મેકીને ભજન કરશું. અમે એકવાર જન્મ આપ અમે ભજન કરશું. અહીંયા આવ્યા 35-40 વર્ષે પહોંચ્યા, પણ આપણે મેકવાની વાત કરીને પકડતા ગયા ને પછી જોજો તમે તમારી ફરજ ચૂકો એટલે નોટિસ આવે. ભગવાન આપણને પહેલી નોટિસ આપે, માથે વાળ ધોળા કરે. 40 વર્ષ પછી માથે વાળ ધોળા થાય ને ભગવાન કહે કે એ જીવ ઘણા કાળા કામ કર્યા, હવે માથે વાળ ધોળા થઈ, હવે આ બધું છોડી ઉજ્જવળ સફેદ ધોળા કામ, સારા કામ કરે જીવનમાં. ભગવાન આપણને નોટિસ આપે, પણ આપણે હામી નોટિસ આપી કાળા કરીને પાછા. આપણે હામા કાળા નહીતર આમ ભગવાને જે આપે એ એમને આમ રાખતા હોય તો કલર કરાવવા ને. અને જોજો અમારે ભાઈઓ ખોટું ન લગાડતા, પણ અમુક લિમિટ સુધી બરાબર, પણ અમુક ને દાઢીને મૂછ ધોળા હોય ને માથે કાળા હોય, કાળા ધોળા ચાલુ કરે. આ કા નકરા કાળા હારા ને કા નકરા ધોળા, આ કાળા ધોળા નહીં હારા. આપણે ન કે કાળા ધોળા ન કરવાય એમ. અને આમ ભગવાને આવું શું કામ કરે? હાલો આપણને વિચાર આવે એ કાળા વાળ ભગવાન ધોળા કરે ને પાછા આપણે કાળા કરવા ને એમનામ કાળા રાખતા હોય તો. ઈશ્વર કહે છે, એ જીવ તારા માથાના વાળે રંગ બદલ્યો, હવે તું જીવનનો રંગ બદલા. તારા માથાના વાળ ધોળા થઈ, હવે છોડ કાળા કામ. कुछ तो सबक ले तेरे बालों की सफेदी से, जीते जी कफन ओढ़ा है तेरी नौजवानी ने. तारो यौवन माथे कफन ओढ़ीने हुई गયું, હવે यौवन વયું ગયું, હવે તો કાંઈક છોડતું. પણ આપણે છોડવું નથી બાપ. પકડ્યા જાઓ. આપણે આ ભાઈઓ તો બધા વાળને દુકાને જઈને કાળા કરાય આવે. બેનો ક્યાં જાય? એ તો ક્યાંય જાય નહીં. વાળ એ હામા હામી કરે. ગંગા તું મને કલર કરી દે, જમના પછી તને હું કરી દઈશ. અને તમે જોજો ભાઈઓને માથે ધોળા દેખાય, બહેનો ન દેખાય. હા, પણ ગમે એટલા કાળા કરો, પણ આપણી કાઠિયાવાડની કહેવત છે, ઉગે એને કોણ પૂગે? આ અંદરથી ઉગાવો લે એને કોણ પૂગે? 5, 10, 15 દિન પાછા હતા એને. હવે કલરનું ડબલું પી જાય ને કદાચ મૂળિયામાં કાળા નીકળે તો ભલે કે.
માથે વાળ ધોળા આવે. ઈશ્વર કહે તું છોડ હવે બધું, ભજન કરી લે. તો જોજો આપણે ગામડામાં પંગતો પડતી ને જમવા માટે, જ્યારે પંગતો પડતી ને તો પંગતની અંદર બધું પીરસાય, છેલ્લે ભાત પીરસાય. અને ભાત પીરસાય ને પછી ભાત પીરસાય ગયા પછી તમે મિષ્ટાન માગો તો પછી લાડવા ન મળે, પછી ચડું કરવાની તૈયારી. અને કદાચ થાળીમાં મોહનથાળનું બટકું લાડવો પડ્યો હોય ને તો લઈ લેવામાં આવે. ભાત પીરસાણા પછી પડ્યું હોય તો લઈ લેવામાં આવે. ભાત પીરસાય પછી ચડું કરવાનું. આ માથે ધોળા વાળ થયા, ભાત પીરસાણા, હવે ચડું કરવાની તૈયારી કરવાની. પણ તકલીફ એ છે મેકાતું નથી. બસ પકડ્યા જાય, પકડતા જાય. છોકરાઓને ખબર ન પડે, વ્યવહાર સાચવતા ન આવડે, ધંધો કરે, પણ તમે મેકો તો તમારી કરતા સારું કરે એમ છે, પણ મેકવું નથી. એ બહુ રસોઈ કરતી પાછી હાવ માથે જઈને ઊભી રહે, કેટલું તેલ નાખે છે ને કેટલું મરચું નાખે છે ને એ બહુ બગાડે ને તારા બાપાના ઘરે આમ જ કરતી હશ ને. એટલે એને રાંધવું, એને રળવું ને એને ખાવું, હું કામ ઉપાધિ કરો? આ નથી છૂટતું. બસ આ નથી છૂટતું ને. લઈને પકડીને જે બેઠા છે બાપ, ગડપણમાં જેને સુખી થવું હોય ને, વૃદ્ધાવસ્થામાં આનંદથી જીવવું હોય ને, વૃદ્ધાવસ્થા સુખી તમારે વિતાવી હોય ને, તો એક મંત્ર આપું તમને, એક વાત કરું. તમે ઘરના છો એટલે કહું, એક કામ કરજો, વૃદ્ધાવસ્થા બહુ હારી જાહે તમારે. જેને વૃદ્ધાવસ્થામાં સુખી થવું એના માટે ઘરે દીકરાના લગ્ન થઈ જાય, વહુ આવી જાય, છોકરા હોય, રમાડો, આનંદ કરો, કથા સાંભળો, ભજન સાંભળો, માળા કરો, પૂજા કરો. એકાદો હિંડોળો હોય તો બેવું, ન હોય તો કરાવી લો હિંડોળો બેઠા બેઠા માળા કરવી. અને આજુબાજુ વહુ નીકળે એટલે વહુના બાપાના વખાણ કરવાના. બસ એટલું કરો ને. તમને પૂછીને રસોઈ બનશે, બા તમારે હું ખાવું ને બાપા તમારે હું, પૂછીને બધા કામ થાય. ખાલી વહુના બાપાના વખાણ. પણ આ જ નથી થતું. પાડોહણના વખાણ કરી એકી છે પણ વહુના નથી કરી એકતા બાપ. એ પાડોહણ રોટલો નહીં આપે, ગડપણમાં કાચો પાકો વહુ રોટલો દેવાની. તમને થોડું પરિવર્તન લાવીએ તો જીવન બહુ આનંદમય બની જતો હોય છે. અમુક ઉંમરે છોડવું જોઈએ. અને પેલા જંગલમાં જાતા, આપણે જંગલમાં ન જઈ તો કાંઈ નહીં, પણ છોડીને ભજન કરી લઈએ બાપ. બહુ કમાણા, બહુ કર્યું સંસાર માટે, હવે થોડું પોતાના માટે કરી લઈએ. કપિલ ભગવાને કહેવાય છે કરદમ ઋષિને રજા આપી છે. કરદમ ઋષિ બધું છોડી જંગલમાં આવ્યા છે. એક વારનો સમય છે. માં દેવહૂતિએ, કપિલ ભગવાન પ્રસન્ન ચિત્તે બેઠા છે. માં દેવહૂતિ ત્યાં આવ્યા છે અને ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ ભલે તું મારો દીકરો, પણ જાણું છું તું બ્રહ્મ છો. પ્રભુ આજ મારા મનની અંદર ઈચ્છા જાગી છે, મને જાણવું છે. પ્રભુ શું ઈચ્છા જાગી છે? પ્રભુ મારા મનની અંદર એક જ ઈચ્છા જાગી છે. આ સંસાર, આ બધું જાણવા છતાંય આ સંસારમાં લોકો પડ્યા છે. પ્રભુ આવી તે કેવી માયા તારી? પ્રભુ તારી માયા શું છે મારે જાણવું છે. પ્રભુ આ સંસારની અંદર વિષય પુરુષની શું ગતિ થાય છે? પ્રભુ તારી પ્રાપ્તિ ક્યારે થાય? મને જ્ઞાન તમે આપો. આ સંસારમાં પડેલો જીવ અંતકાળે શું ગતિ થતી હોય છે? પ્રભુ એનું જ્ઞાન તમે આપો. ભગવાન પ્રસન્ન થયા છે અને કીધું છે માં મારી માયાને જાણવી બહુ મુશ્કેલ છે. ભગવાનની માયા છે ને આપણી માં કહેવાય. માને જાણાય નહીં, માને વંદન કરાય. બસ અમુક વસ્તુ જાણવા જેવી નથી, એ જાણી શકાય એવી નથી. અને કદાચ જાણવા જેવી છે પણ આપણામાં પૂર્ણતા નથી, એટલે ગુરુ કહેતા નથી જાણ્યા જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ, પણ એ અધૂરિયાને ન કહેવાય. અમુક વસ્તુ એ જાણે. આમ ઘણા લોકો ભગવાન માટે બુદ્ધિ લગાવે ને, ભગવાન બુદ્ધિ કે તર્કનો વિષય નથી. ભગવાન એ શરણાગતિનો વિષય છે. ભગવાન માપવાનો વિષય નથી, ભગવાન પામવાનો વિષય. ભગવાન છે ને દરિયા જેવડો છે અને આપણી બુદ્ધિ વાટકી જેવડી. વાટકીમાં કોઈ દરિયો હમાય નહીં, એમાં બુદ્ધિમાં કોઈ ઈશ્વર આવે નહીં બાપ. માયાને એટલે અમારો કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન દેવીમ એશામ ગુણમયી મમ માયા દુરત્યજા. અર્જુન મારી માયાને છોડવી બહુ મુશ્કેલ છે. માયા ન છૂટે બાપ. તૃષ્ણા આશા છૂટે આપણાથી? આમ નો થાય. ગડપણ આવતું જાય ને એમ આપણું આમ તૃષ્ણા વધતી જાય. હજી આમ કરી લઉં, હજી આમ કરી લઉં, ગડપણ આવે.
આમ જોઈને તો જોજો, માણસના જીવનમાં 25 વર્ષે તૃષ્ણાનો જન્મ થાય. 25 વર્ષ લગી કાંઈ ન હોય, શાંતિથી આનંદથી જીવન જીવતો હોય, એ 25 વર્ષે તૃષ્ણાનો જન્મ થાય. અને માણા 50 નો થાય ને ત્યારે તૃષ્ણા હોય ને 25 વર્ષની થાય. 25 તો જન્મ થયો. વ્યક્તિ 50 નો થાય ત્યારે આશા તૃષ્ણા 25 ની થાય. વ્યક્તિ 60 નો થાય, તૃષ્ણા 35 વર્ષની થાય. આ બાજુ માણા ગઢો થતો જાય અને આ બાજુ આશા ને તૃષ્ણા યુવાન થાય. મારી દેહું થઈ દુબળી, આ તૃષ્ણા બાઈને જોબન આવ્યા. અને પછી ગઢપણમાં ખેલ કરાવે, મોઢામાં દાંત ન હોય તો એ છોકરાને કે મારે ગાંઠિયા ખાવા છે. છોકરા કે નહીં ચવાય તો કે ચામાં બોળી બોળીને ખાય. આ કોણ કરાવે? તૃષ્ણા કરાવે. બાપ તૃષ્ણા કરાવે છે. માયાને છોડવી બહુ અઘરી છે. એ માં, મારી પ્રાપ્તિનો એક જ રસ્તો છે, જીવ ભક્તિ કરે. બસ નિસ્વાર્થ ભક્તિ કરે એને જ મારી પ્રાપ્તિ થાય. અને હે માં, આ સંસારમાં પડેલા જીવની તો શું વાત કરવા. આખી જિંદગી મારી પત્ની, મારો પુત્ર, મારો પરિવાર કરતા કરતા મારું કરતા આખી જિંદગી વિતાવી હોય અને અંતકાળ આવે અને આખી જિંદગીમાં ક્યાંય સુખ ન જોયું હોય, સંસારમાં સ્વપ્ને સુખ ન જોયું હોય, તો એને એમ ન થાય કે લાવા બધું છોડીને હવે ભજન કરી લે. તમે વિચાર કરો ને, તમે 60, 65, 70 વર્ષે પહોંચ્યા, ક્યાં સુખ જોયું? કયો ન પત્નીમાં સુખ, ન પતિમાં સુખ, ન ધંધામાં સુખ, ન સંતાનોમાં સુખ, ક્યાંય સુખ નથી, તોય છોડી શક્યા? નહીંતર આપણે બધા ભગવાનને વચન આપીને આવ્યા હતા કે હે ઈશ્વર, એકવાર તું અમને સંસારમાં જન્મ આપ, મનુષ્ય રૂપે જન્મ આપ પ્રભુ, અમે તારું ભજન કરીશું, તારી પ્રાપ્તિ કરીશું. જ્યારે બાળક માના ઉદરમાં હોય ને, અધોમુખ થઈને સૂતું હોય, નીચે માથું હોય, પગ ઉપર હોય, એ મળમૂત્રના ખાડાની અંદર જીવ પડ્યો હોય, બાળક પડ્યું હોય, અને ભગવાનને પ્રાર્થના કરે, હે ઈશ્વર, એકવાર જન્મ આપ, અમે ભજન કરીશું, તારી પ્રાપ્તિ કરીશું. હું તમે બધા માના ઉદરની અંદર ભગવાનને કોલ આપીને આવ્યા, તોય આપણે બધા ભૂલ્યા છે. તોય આ સંસારમાં આવ્યા પછી બધુંય ભૂલી ગયા છે. અમારા સંતો કહે ને, એને દીધેલા કોલ તે ભૂલી ગયા, એને દીધેલા કોલ તે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, જૂઠી માયાને મોહમાં ગેલા થયા. ચેતો શું ભૂલ્યા છો ભાર, જીવન થોડું રહ્યો. ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું હવે રહ્યું. જીવા એટલું ક્યાં જીવવાનું? હે, બાળપણ વયું ગયું, યુવાની વહી ગઈ, આમ નામ વૃદ્ધાવસ્થા હવે જાવા આવી ગઈ. હે, ક્યાં સુધી આમ નામ સમય કાઢશું? ક્યારે ભજન કરશું? આપણે બાળક હતા ત્યાં સુધી રમવામાં આપણું જીવન ગયું. અમારા શંકરાચાર્ય કહે ને, બાલસ્તાવત ક્રીડા સક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. આપણું બાળપણ રમતમાં વહી ગયું, આપણી યુવાની પત્નીની અંદર વહી ગઈ, પતિમાં વહી ગયા. વૃદ્ધાવસ્થા ચિંતામાં ને ચિંતામાં. છોકરા થયા, એને મોટા કરો, ભણાવો, ગણાવો, વરાવો, પરણાવો, એના છોકરા, એની ચિંતામાં ને ચિંતામાં આપણી આખી વૃદ્ધાવસ્થા વહી ગઈ. ભગવાનનો ભજન કરવાનો આપણને સમય ક્યાં રહ્યા? આમ ને આમ વળી જન્મવાના, વળી મરવાના, વળી જન્મવાના, વળી મરવાના. આ સમય મળ્યો છે ભજન કરવાનો. બાપ, કાલ ઉપર નહીં છોડો, આ સમય છે, આમાં ભજન કરી લો. આ યુવાની વહી ગઈ, આપણું બાળપણ વહી ગયું, હવે વૃદ્ધાવસ્થા, આમાં તો કાંઈક કરી લઈ, નહીતર આમના મૃત્યુના દ્વારે આવીને ઊભા, આમના આમ કાલે મૃત્યુ આવીને ઊભું રહેવાનું. એટલા માટે સંતો કહે, બાળપણને યુવાનીમાં અડધો ગયો, બાળપણને યુવાનીમાં અડધો ગયો. નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો.
હવે બાકી છે મારો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે મારો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. 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 થોડું જીવન વધ્યું છે બાપ, આમાં કંઈક કરી લેજો બસ. આ સમય મળ્યો છે ભજન કરવાનો, આની અંદર સત્કર્મ કરી લેજો, આમાં કંઈક ભજન કરી લેજો. આખી જિંદગી એમ કહેવાય કે પત્ની પુત્ર પરિવાર ધંધા દુકાન મકાન ગાડીની અંદર આખી જિંદગી વિતાવી હોય અને પછી ગઢપણ આવે. ગઢપણ બહુ દોયેલું છે, ગઢપણ બહુ દોયેલું છે. એટલે જ અમારા કવિઓ કહે છે ને, સ્વર્ગથી સોહામણું અમારે માનવને મૃતલોક, પણ બે ત્રણ વાતો દોયેલી, એક જરા મરણ અને વિયોગ. બાપ, એક ગઢપણ, એક મૃત્યુ અને વિયોગ, આ બે ત્રણ વાતો દોયેલી, બાકી સ્વર્ગથી સોહામણું અમારે માનવને મૃતલોક. એ ગઢપણ આવે ને જોજો, ગઢપણ હોય ને પછી છોકરા ભેગા ન રાખે. તમને બોલતા ના આવડે, મહેમાન આવે તો સારું ન લાગે, એ છોકરા પછી એમ કહેવાય પોતે રહેતા હોય ને એક બાજુ ઘરની અંદર એક નોખો રૂમ બનાવ્યો હોય, એ દાદાને એમાં રાખ્યા હોય. એક ખાટલી હોય, પાણીની માટલી હોય, દવાની બાટલી હોય, દાદા પડ્યા હોય એમાં. ભાગવતમાં તો ન્યા લખ્યું છે, કિનાશા ઇવ ગોજરમ, જેમ ગઢા થઈ ગયેલા બળદને કંજૂસ ખેડૂત ઉપેક્ષા કરે, એમ વૃદ્ધ થઈ ગયેલા વ્યક્તિની એની પરિવાર ઉપેક્ષા કરતું હોય તો એને ભગવાનનું ભજન કરવાનો વિચાર ના આવે. બળદ ગઢો થઈ જાય ને, હાલતો હોય તો લાપસીના કોળિયા કરી કરીને આપ્યા હોય, હારો હારો ઘાસ ખવડાવ્યું હોય, ખાણના તગારા આપે, હાલીને આવ્યો હોય તો મીઠાવાળા ગરમ પાણીએ પગ જાર્યા હોય, પગ દબાવ્યા હોય, કામ કરતો હોય ત્યારે. પણ જેવો ગઢો થઈ જાય ને પછી એને કોઈ દી હારી નીણ ન મળે. એમ જેમ ગઢા થઈ ગયેલા બળદને કંજૂસ ખેડૂત ઉપેક્ષા કરે, એમ ગઢા થઈ ગયેલા વ્યક્તિની એનો પરિવાર ઉપેક્ષા કરતો થઈ જાય. આવી સ્થિતિ આવે. ભાગવતમાં તો ત્યાં લખ્યું છે, જેમ કૂતરાને તિરસ્કાર પૂર્વક નાખવામાં આવે રોટલો, એમ તિરસ્કાર પૂર્વક રાખવામાં આવે તો એને ભગવાનનું ભજન કરવાનો વિચાર ના. આખી જિંદગી આજ કર્યું હોય બાપ, પછી ભગવાન યાદ આવે? અંતકાળ આવે, એમના દૂતો એના પ્રાણ ખેંચતા હોય તો અંતકાળે એને રામ યાદ ના આવે. આખી જિંદગી હરામ ના કરે એને છેલ્લે રામ યાદ આવે કોઈ દે? તમે જોજો, આખી જિંદગી ભજન કરો ને તો અંતકાળે ભગવાન યાદ આવે. આખી જિંદગી જાખૂબ ના કર્યા અને છેલ્લે ભગવાન યાદ આવે? તમે જેવું ખાઓ ને એવું હોડકાર આવે, જેવું દિવસે કામ કરો એવું રાતે સપનું આવે. એમ આખી જિંદગી જે કરો ને અંતકાળે યાદ આવે તમને. આખી જિંદગી કોઈ દી ભગવાનનું ભજન ન કર્યું હોય, રામનું નામ ન લીધું હોય, છેલ્લે રામ આવે જીભ ઉપર? એકવાર એક દાદા મરવા પડ્યા. દાદાની ઉંમર થઈ ગયેલી, 3 દીકરા દાદાને. મોટો દીકરો હતો એને એમ થયું કે બાપા આખી જિંદગી ભગવાનનું ભજન નથી કર્યું, રામનું નામ નથી લીધું, લાવો એવું કાંઈક કરું કે બાપા રામનું નામ લે. છોકરો કે બાપા રામનું નામ લ્યો. દાદા ના કે ના, મને એવું ન આવડે, રામ બોલવામાં વાંધો, મને ન આવડે. નાનો કે ભાઈ રહેવા દે, આની વાહે મહેનત ન હોય, આ નહીં લે રામનું નામ. કે નહીં દાદા, અંતકાળે રામનું નામ લે તો મોક્ષ થાય. રામનું નામ મુખમાં હોય, તુલસી દલ મુખમાં હોય, શાલિગ્રામ શિલા નજીક હોય, તો ગાયનું પૂછડું હાથમાં હોય તો ગરુડ પુરાણ કહે છે એનો મોક્ષ થતો હોય છે. ભલે જિંદગીમાં ગમે એવું હરામના કામ કર્યા હોય, પણ અંતકાળે જો રામ નામ લેવા જાય તો મોક્ષ થઈ જાય એનો. અંતે યામતી સાગતી. મોટો પ્રયત્ન કરે, દાદા રામનું નામ ન. એક કામ કરી, ગામમાં મહારાજનું ઘર છે, ત્યાંથી રામસાગર લઈ આવી, બાપાને બતાવી, બાપા રામસાગર. બાપા કહે રામસાગર તો રામનું નામ આવે. લાવ્યા અને છોકરાએ બાપાને દેખાડ્યું, મોટાએ કે બાપા જો તો આ શું કહેવાય? બાપા કે તંબુરો છે, તંબુરો.
તંબુરો બોલે, રામ સાગર ન બોલે. કારણ કે રામ બોલ્યો હોય તો યાદ આવે ને. નાનો કે ભાઈ રહેવા દે, આ બાપા વાહે મહેનત કરીમાં આ નહીં બોલે કે નહીં, કાંઈક કરીએ પ્રયત્ન. એક કામ કરાવો, આપણા કે મોટા બનેવી છે ને એને બોલાવો. બનેવીનું નામ રામજી છે, આમાં ઊભા રાખીને કે કોણ આવ્યું, તો કે રામજી કહે તો રામનું નામ આવે. એ બેન બનેવીને કાગળ લખ્યા ને આવ્યા ને ઊભા રાખ્યા પાંગતે કે બાપા જો તો કોણ આવ્યું. બાબા નેજવું કે પરભીનો ઘરવાળો લાગે છે કે. રામજી નો બોલે, રામ નો બોલે બાબા. જીવનમાં રામનું નામ લે તો યાદ આવે. અને દાદાનું મૃત્યુ થયું, અગ્નિ સંસ્કાર કર્યા ને 12મું થયું ને મોટો કે ભલે બાપાએ રામનું નામ ન લીધું તો કઈ વાંધો નહીં, આપણે કામ કરી બાપાના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ કે તો એનો મોક્ષ થાય. અસ્થિ પધરાવીએ. ત્રણેય દીકરા ને ત્રણેય વહુ ને દાદાના એ જે અસ્થિ હતા ફૂલ એક ડાબલીમાં લીધા, વાસ્તે ગાસ્તે બધું ગામ વળાવા આવ્યું અને દાદાના ફૂલ લઈને આવ્યા ગંગામાં. હરકી પૌડી ઘાટ ઉપર ભગવતી ગંગાની આરતી કરીને એ લાખોનું માનવ મહેરામણ એ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું, અસ્થિ વિસર્જન ઘાટ બરાબર. અને ન્યા એ ત્રણેય ભાઈઓ દાદાના અસ્થિ આમ ગંગાજીમાં વહેતા મૂક્યા, ડબલી મૂકી. બેનો આમ નીચે સ્નાન, બૈરા નીચે સ્નાન કરતા હતા વહુ. અહીંથી આ મોટા દીકરાએ દાદાને ગંગાજીમાં વહેતા મૂક્યા અને ઓલી બાજુ વહુ નાના હતા એ ડૂબકી મારીને બહાર નીકળ્યા, ડાબલી એના હાથમાં આવી. એને એમ કે ગંગાજી પ્રસાદી આપી મને કે. કોઈને કીધું કાર્યું કાઢીને ડાબલી લઈ લીધી. હરિદ્વારમાં સાધુઓ જમાડ્યા ને દાન કર્યા ને ગામમાં આવ્યા અને આખા ગામે હામૈયા કર્યા, આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું. હાજે ગામ ધુમાડા બંધ ગામ જમાડ્યું, મંડળીઓ તેડાવીને ભજન કર્યા અને પછી ઘરે આવીને બધું પત્યું ને પછી નાની વહુએ મોટા જે હતા ને મોટાની વહુને કીધું ભાભી કે હા કે આપણે ગંગાજી નાવા ગયા ને કે હા એ કે હું ડૂબકી મારીને બહાર નીકળીને મને ગંગાજી પ્રસાદી આપી કે શું આપ્યું અને કાઢી ઓલી ડાબલી. મોટી વહુ ઓળખી ગઈ, આ તો દાદા. હવે તો જાહેર કરાય નહીં. ત્રણેય ભાઈને બોલાવ્યા કે આણી પાવો તો કે હા. એ કે જો તો આ હું એ કે આ નાની વો ગંગાજીમાં જ લાવ્યા ને મોટો કે ભાભો ગંગાથી પાછો આવ્યો કે. નાનો કે રહેવા દે, આને મોક્ષ ન મળે. જીવતા જીવ હારા નો કામ કરે ને મર્યા પછી મોક્ષ હોય. આને મોક્ષ ન મળે, તું રહેવા દે. મોટો કે હવે આ તો આટલો બધો ખર્ચો કર્યો જાહેર કરવી તો ગામ દાંત કાઢે આપણા. પછી મોટો કે કામ કરો, આ તો બધા ગયા અને આ ભૂલ પડીને આવું બધું થયું, કામ કરું હું એકલો જાઉં અને એકલો ગંગાજીમાં અસ્થિ પધરાવીને સાનો માનો વયો આવું. વળી બીજા દિવસની સવારની ટ્રેનની ટિકિટ લીધી, એ ડાબલી લઈને મોટો નીકળ્યો. હવે ઠેઠ હરિદ્વારની ન મળી, દિલ્હી લગીની મળી, દિલ્હી સુધીની મળી. એક એના હગા હતા એના ઘરે ઉતરો કે અહીં દિલ્હીથી હરિદ્વાર વયો જાય. અને બરાબર એમ કહેવાય કે એ હરિદ્વાર દિલ્હીમાં જેના ઘર રોકાણ હતો ને એની વો વતીની ચંચળ હતી, ખાખા ખુશી કરવા વાળી. એટલે મહેમાન આમ બહાર નીકળ્યા ને ઠેલો વીખ્યો કે કાંઈક લાવ્યા છે. અમુક અમુકને ટેવ હોય મહેમાનના ઠેલા વીખવાય. અમારે થાય ને એવું ગૌશાળા કોઈક આવે ને બેનું બધા ખાસ અમારા ફરીજ ખોલી ખોલીને જોયું બાપુ શું ખાતા હશે. તમે ખાવી અમે ખાઈ, અમે થોડા હોના ચાંદી ખાઈ છીએ. રહોડા જોવા જાય, રૂમું જોવા જાય બાપુની. તમે રહેવા અમે રહી છીએ બાપા. એ ઠેલો વીખ્યો ઓલી ડબ્બી નીકળી અને ખોલીને જોયું કે ઓહો, એને એમ થયું કે ખાવાનું લાવ્યા છે ને બગડી ગયું છે. હવે આ કે ડબ્બી લાઈન ધોઈને મેકી દઉં. એટલે એ ડબ્બી ખોલી અને ડબ્બીનો જે અસ્થિ હતા ને ગટરમાં નાખ્યું, માથે પાણી. ડબ્બી ધોઈને મેકી દીધી. ડબ્બી ધોઈને મેકી અને ભાઈ આવ્યો અને કે પૂછ્યું ક્યાં જાવ? તે કે અમારે અસ્થિ પધરાવાય કે જાવું તું. આ ડબ્બીને દાદાના ફૂલને હાથમાં ડબ્બી ખાલી. છોકરાએ ખોલી ત્યાં ડબ્બી ખાલી. કે આમાં ફૂલ ક્યાં ગયા? ત્યાં ગરદણી વોવા, એ તો મેં ગટરમાં નાખી દીધા. હા ને ગયો ડોહો દિલ્હીની ગટરમાં, ગંગા નો પહોંચ્યો. આ નસીબ વગર બાપ, ભાગ્ય વિના નર પાવત નાહી બાપ. આટલા પ્રયત્ન કરે તો ગંગા ન મળે. આપણે તો ભાગ્યશાળી જીવતા જીવ ગંગા સ્નાન અને ગંગા કાંઠે કથા મળે. આખી જિંદગી જેને હરામ ના કર્યા એને અંતે રામ યાદ ન આવે. અંત કાળ આવે, મૃત્યુનો સમય આવે અને યમના દૂતો પાશ મારીને આમ પ્રાણ ખેંચતા હોય. વાત પિત્ત કફ ત્રણેય દોષ ઉબળ્યા હોય શરીરમાંથી, આમ શરીર તડફડિયા મારતું હોય, એમ પ્રાણ નીકળે.
80 વર્ષ સુધી જે શરીરમાં રહ્યા હોય એ પ્રાણ એમ નીકળે? એમના દૂતો પાશ મારીને ખેંચતા હોય, માણસ તડપતો હોય, મળમૂત્ર છૂટી જાય, મુખમાંથી લાળ જાય, આંખમાંથી આંસુ જતા હોય અને તડપતો. જોજો આપણે થાય ને કોઈ વડીલ આપણા હોય એ મૃત્યુ સમયે ખાટલામાં હોય એટલે આપણે શું કરી? બધા ભેગા ફરતા ફરતા ઊભા રહી જાય, પછી એમ કે દાદાનો જીવ વયો જાહે ને તો 5 એકાદશી એની વાહે રહેશું. આવું કરીએ ને આપણે કે બાનો જીવ છૂટી જાય ને તો વાહ એટલા દાન ધર્મ કરશું. તમે વિચાર કરો, જે પત્ની પુત્ર પરિવાર માટે આખી જિંદગી તમે મહેનત કરી, આખી જિંદગી તમારી ખર્ચી નાખીને એ છેલ્લે તમને મારવા તો માનતાઓ કરવાના કે હવે આ મરી જાય તો વાહ દાન કરશું. તો આ બધું કોની માટે? જેની હાટો આખી જિંદગી બગાડો એ છેલ્લે મારવા તો માનતાઓ કરવાના છે. એ અંતકાળે એમ કહેવાય એ પ્રાણ છૂટે, વાસના રહી ગઈ હોય ઘરની અંદર, એમના દૂતો પાશ મારી પ્રાણ ખેંચે લઈ જાય યમલોકની અંદર. ભાગવત લખે છે 99 લાખ યોજન દૂર અહીંથી યમનો માર્ગ યમલોક છે. લાલ કહેવાય તાંબા જેવી તપાવેલી ધરતી, ખુલ્લા પગે એને ઉપર જીવને ચલાવે. યાતના દેહ, આ દેહ છૂટી જાય ને પંચભૌતિક દેહ, પછી યાતના દેહ દેવામાં આવે. કાગડા કૂતરાઓ બધા એને ખાવા માટે દોડે. એ આજના દેહનો નિયમ છે, ટુકડા કરી નાખો ને એના નાના નાના તો એમાંથી પ્રાણ ન નીકળી શકે. દુઃખ જ પડે, પ્રાણ ન નીકળે. મર્યા પછી પરિવાર વાહે રડતો હોય એટલે એમના દૂતો એ જીવને મારે કે લે તારો પરિવાર તારી વાહે આંસુ વહાવે, બીજું કાંઈ કરતો નથી. અમારું ગરુડ પુરાણ કહે છે કોઈના મૃત્યુ પછી એની વાહે રડવું નહીં ક્યારેય. જેટલું રડો ને એટલું જીવને દુઃખ આપવામાં આવે. કોઈના મૃત્યુ પછી દાન કરો, સત્સંગ કરો, ભજન કરો, ભગવાનનું નામ લ્યો તો એ જીવને શાંતિ મળે. અને પછી યમલોકમાં હાજર કરે, એના ચિત્રગુપ્ત ચોપડો ખોલે, એના પાપ પુણ્યના લેખા જોખા જોવામાં આવે. પાપ પ્રમાણે નરકમાં નાખવામાં આવે, પુણ્ય પ્રમાણે બીજો જન્મ આપે. 84 લાખ યોની ફરીને વળી મનુષ્ય જની લોકમાં આવે, વળી પાછો સંસારમાં રહે, ભગવાનનું ભજન કરે નહીં, વળી મરે, વળી જન્મે, વળી મરે, વળી જન્મે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હે માં, જ્યાં સુધી ભગવાનનું ભજન ન કરે માં, ત્યાં સુધી જીવનો ઉદ્ધાર થતો નથી. સંસારમાં ભટકતા ભટકતા જ્યારે ભગવાનનું ભજન કરે ને માં, ત્યારે જીવનો મોક્ષ થતો હોય છે. આમ ભગવાન કપિલ દેવજી દેવહૂતિ માતાને જ્ઞાન આપ્યું છે. માને જ્ઞાન પ્રાપ્ત થતા માં દેવહૂતિએ પોતાના પ્રાણ છોડ્યા છે. કપિલ ભગવાન ગંગા સાગર ઉપર આવી આશ્રમ બનાવી વસવાટ કર્યો છે. આમ સુખદેવજી કહે છે, પરીક્ષિત, સ્વયંભૂ મનુના જે વચલા દીકરી દેવહૂતિ હતી એના વંશનું વર્ણન કર્યું. સૌથી નાના પ્રસૂતિ છે, એના વંશનું વર્ણન કરું છું, સાંભળો. આ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવેલા. એના દિવ્ય દાંપત્યથી 16 કન્યાના જન્મ થયા છે. મૂર્તિ વગેરે 13 જે સૌથી મોટી કન્યા હતી એ ધર્મને સમર્પિત થયા છે. 14મી સ્વાહા નામની કન્યા અગ્નિને સમર્પિત થઈ છે.